નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યશરાજ સ્વાગત કરું છું આપ સર્વેનું TSE ડિસ્ટગ્લસ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર તમારા સંઘર્ષ માટે તમારા સંઘર્ષ સાથે. સો દોસ્તો, અમે આપ સર્વે માટે યુટ્યુબ પર એક ફ્રી સેશન સ્ટાર્ટ કરેલ છે, જેમાં રેગ્યુલર બેઝિસ ઉપર આપણા જે કરંટ અફેરના મહત્ત્વના મુદ્દાઓ છે, મહત્ત્વના ટોપિક્સ છે, એના ઉપર ડિટેલમાં ડિસ્કશન કરીએ છીએ. એનામાં ડિટેલ ઉપર આપને જે છે વિડીયો પ્રોવાઈડ કરાવીએ છીએ. સો વધુ એવા કરંટ અફેરના મહત્ત્વના મુદ્દા સાથે આજે હું આપ લોકો સમક્ષ હાજર થયો છું. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો મહત્ત્વનો સેશન. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આરઆરબીની પ્રિપરેશન કરી રહ્યા છે, એસએસસી, બેન્કિંગ, જીપીએસસી, યુપીએસસી, ગુજરાત પોલીસ એક્ઝામ, ડિફેન્સ એક્ઝામ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ, જીએસસીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ તથા ગૌણ સેવા પસંદગી મંડળ જેવી રાજ્યની તમામ ગવર્મેન્ટ એક્ઝામ તથા સેન્ટ્રલની પણ તમામ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સેશન જે છે એ ખૂબ જ મહત્ત્વનો છે. કારણ કે કરંટ અફેર તમારો એક એવો સબ્જેક્ટ છે જે તમારા બધી જ એક્ઝામમાં કોમનલી પૂછાતો હોય છે. ઠીક છે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. જો આજનો આપણો સેશન જે છે ઇમ્પોર્ટન્ટ ડેઝ ઓફ ડિસેમ્બર ઉપર છે, એટલે કે ડિસેમ્બરના મહત્વપૂર્ણ દિવસો. આની પહેલાં મેં જે એક વિડીયો પ્રોવાઈડ કરાવ્યો તમને, એમાં આપણે જાન્યુઆરી મંથની વાત કરી હતી. જાન્યુઆરી મંથની વાત કરી હતી, એમાં આપણે જાન્યુઆરી મંથના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ દિવસો હતા જે આપણી એક્ઝામમાં પૂછાતા હોય છે, એના વિશે આપણે ડિસ્કશન કર્યું હતું. અને આજે જે છે આપણે હવે ડિસેમ્બર મંથની વાત કરીશું. મેં પહેલા વિડીયોમાં પણ તમને કહ્યું હતું કે તમારે લખી લેવાની છૂટ છે કે તમારી ગમે તે એક્ઝામ હોય, એક ક્વેશ્ચન જે છે, એક ક્વેશ્ચન તમારા દિવસોમાંથી 100% પૂછાય છે. એટલે આપણે જે તમે જે કોઈ પણ એક્ઝામની પ્રિપરેશન કરતા હોય, તમારી એક્ઝામ જ્યારે પણ હોય એના પહેલાંના 6 મહિનાના જો તમે દિવસો કરી લો, એટલે તમારો એક પણ ક્વેશ્ચન જે છે એની બહાર જાય નહીં. અને આ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, તમારે એક જ વાર યાદ રાખવાનું છે. રાઈટ, દિવસો બદલવાના નથી. ખાલી જે છે દર વર્ષે એની થીમ ચેન્જ થતી હોય છે, બાકી દિવસો કોઈ દિવસ બદલવાના નથી. એટલે તમારું વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આપણો સેશન. સૌથી પહેલાં શરૂઆત કરીશું 1 ડિસેમ્બરથી. 1 ડિસેમ્બર સૌથી પહેલાં જે છે એ ટોટલ 3 દિવસો મનાવવામાં આવે છે. 1 ડિસેમ્બર 1 તારીખના દિવસે સૌથી પહેલાં વાત કરીએ વિશ્વ એડ્સ દિવસ, વર્લ્ડ એડ્સ ડે. ઠીક છે, એની આ વખતેની એટલે કે 2020ની ધ્યાન રાખજો, હું આ 2020ની વાત કરું છું, કારણ કે ડિસેમ્બર મંથ હમણાં જે પૂરો થયો ત્યારે 2020ની સાલ હતી. આ વખતે જે છે 2021 આપણું શરૂ થઈ ગયું છે જાન્યુઆરીનું. પણ આ હું જે છે હું તમને પાછલા 6 મહિનાના જે છે મંથ કરાવવા માગું છું, મંથના ઇમ્પોર્ટન્ટ દિવસ કરાવવા માગું છું. એટલે મેં પાછળથી શરૂ કર્યું છે. એટલે મીન્સ હમણાં એક જાન્યુઆરી મંથ પૂરો થયો ત્યાંથી શરૂઆત કરી છે, એટલે હું પાછળ જાઉં છું. એટલે 2020ની થીમ આવશે. જાન્યુઆરી મંથ આપણે કર્યું તો એમાં 2021ની થીમ આવી હતી, કારણ કે એ મંથ હમણાં 2021માં પૂરો થઈ ગયો છે. જ્યારે હવે આપણે પાછળના ડિસેમ્બર, નવેમ્બર, ઓક્ટોબર એ રીતે જશું, એટલે તમારે 2020ની થીમ યાદ રાખવાની થશે. જ્યાં સુધી તમારે આ વખતે જે છે નવેમ્બર ડિસેમ્બર મંથ ના આવે ત્યાં સુધી તો તમારે પાછલા વર્ષની જે છે થીમ યાદ રાખવાની થાય છે. 2020ની વર્લ્ડ એડ્સ ડેની જે થીમ હતી એ હતી ગ્લોબલ સોલિડેરિટી એન્ડ શેર્ડ રિસ્પોન્સિબિલિટી. યાદ રાખજો, થીમ બહુ જ પૂછાતી હોય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીએસએફનો 56મો રાઇઝિંગ દિવસ 2020માં મનાવવામાં આવ્યો. બોર્ડર સિક્યુરિટી જે ફોર્સ છે એની સ્થાપના થયાને 56 વર્ષ પૂરા થયા. 1 ડિસેમ્બર 1965માં બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સની સ્થાપના થઈ હતી. મેજરલી બીએસએફ જે છે એ ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે બોર્ડર છે ત્યાં કાર્યરત છે બીએસએફ. જેમ કે આપણી ગુજરાતમાં કચ્છની બોર્ડર છે, રાજસ્થાનની બોર્ડર, પંજાબ, જમ્મુ કાશ્મીરની બોર્ડર, જે પાકિસ્તાન સાથે જે આપણી મેજરલી બોર્ડર ટચ થાય છે ત્યાં બીએસએફ તૈનાત હોય છે. આપણે આના વિશે આગળ સંસ્થા વિશે જોઈશું. નાગાલેન્ડની સ્થાપનાનો 58મું વર્ષ જે છે 2020માં મનાવવામાં આવ્યું. 1 ડિસેમ્બર 1963માં નાગાલેન્ડ જે છે એ 16મું રાજ્ય બન્યું હતું. એ પહેલાં નાગાલેન્ડ જે છે એ અલગથી એક પ્રદેશ હતો, જેને આપણે પછી એક સ્પેશિયલ પ્રદેશ હતો. ત્યારબાદ એ યુનિયન ટેરેટરી બનાવવામાં આવી, કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. અને ત્યારબાદ એને જે છે સૌથી લાસ્ટમાં 1963માં એને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. એ સમયે 1963માં રાજ્યનું ઉદ્ઘાટન જે છે એ તત્કાલીન ત્યારના આપણા રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને કર્યું હતું, જે આપણા ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા. પહેલાં કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાહેબ. એ સૌથી લાંબો સમય સુધી ભારતના રાષ્ટ્રપતિ તરીકે રહેવાવાળા વ્યક્તિ હતા. ત્યારબાદ જે છે રાધાકૃષ્ણન ભારતના બીજા રાષ્ટ્રપતિ બને છે. એમને તે જે છે એ નાગાલેન્ડનું ઉદ્ઘાટન કર્યું હતું. 2 ડિસેમ્બરની વાત કરીએ તો વર્લ્ડ કમ્પ્યુટર લિટરેસી ડે એટલે કે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ મનાવવામાં આવ્યો. સાથે સાથે ગુલામ નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવ્યો. અને ત્રીજું રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ મનાવવામાં આવ્યો. નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે મનાવવામાં આવ્યો. આ જે દિવસ છે યાદ રાખજો, શું કામ આપણે મનાવીએ છીએ? કારણ કે 2 અને 3 ડિસેમ્બરની રાત્રે, એટલે કે 2 ડિસેમ્બરની રાત્રે અને 3 ડિસેમ્બરની વહેલી સવારે જે છે 1984માં ભોપાલ ગેસ દુર્ઘટના બની હતી. ભોપાલની એક જે કેમિકલ ફેક્ટરી હતી ત્યાંથી મિથાઇલ આઇસોસાયનાઇડ નામક જે ગેસ હતો એ ગેસ
માફ કરજો, મિથાઇલ આઇસોસાયનેટ નામનો જે ગેસ હતો એ ગેસ લીક થયો હતો ફેક્ટરીમાંથી ભોપાલમાં રાત્રે, અને દુર્ઘટના મળી હતી. એમાં લાખો લોકોના જે છે મૃત્યુ થયા હતા. અને એની જ યાદમાં આપણે જે છે એ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ મનાવીએ છીએ 2 ડિસેમ્બરે, કારણ કે આ ઘટના જે બની હતી એ 2 ડિસેમ્બરની રાત્રે અને 3 ડિસેમ્બરની વહેલી સવારે સુધી આજે જે ઘટના બની હતી 1984માં. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આ ઘટના ઘણી વખત પૂછાતી હોય છે, ભોપાલ ગેસ ટ્રેજેડી કઈ સાલમાં બની. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 1984 યાદ રાખવાનું છે. એ સિવાય 3 ડિસેમ્બરની આપણે વાત કરીએ તો વિકલાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ જે છે મનાવવામાં આવે છે. 2020ની થીમ શું હતી? નોટ ઓલ ડિસેબિલિટીઝ આર વિઝિબલ. બધી જ ડિસેબિલિટી જે છે એ જોઈ શકાય એવી હોતી નથી. રાઈટ, નોટ ઓલ ડિસેબિલિટીઝ આર વિઝિબલ, આ એની થીમ છે. એ સિવાય 3 ડિસેમ્બરે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે હતા આપણા ભારતના પહેલા રાષ્ટ્રપતિ, એમની જન્મજયંતિ હતી. એમનો જન્મ 3 ડિસેમ્બર 1884માં થયો, અને એમને 1962માં ભારત રત્ન એવોર્ડ, જે ભારતનો સૌથી મોટો સિવિલિયન એવોર્ડ છે, નાગરિકનો એવોર્ડ છે, આપવામાં આવ્યો. ચલો મિત્રો, તો આ દિવસો આપણે જે આગળ જોયા તો એના લગતા જે કોઈ પણ આપણા સ્ટેટિકનો પાર્ટ છે, સ્ટેટિક જીકેનો પાર્ટ છે, એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે બીએસએફ જોયું હતું. 1 ડિસેમ્બર 1965માં બીએસએફની સ્થાપના કરવામાં આવી. હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં છે. અત્યારે ડિરેક્ટર જનરલ રાકેશ અસ્થાનાજી છે. અને પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન ગૃહ મંત્રાલયના હેઠળ કામ કરે છે. મોટો શું છે, સૂત્ર શું છે? જીવન પર્યંત કર્તવ્ય, ડ્યુટી અનટુ ડેથ, એટલે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કર્તવ્યનું પાલન અમે કરીશું. એ સિવાય જે બીએસએફ, મેં તમને કીધું કે ગૃહ મંત્રાલયના હેઠળ કામ કરે છે, તો ગૃહ મંત્રાલયના હેઠળ બીએસએફ જેવી જે છે ટોટલ 6 સંસ્થાઓ કામ કરે છે. આપણે 6 સંસ્થાઓ વિશે જોઈ લઈએ. આ બધી જેટલી સંસ્થાઓ છે બધાને શું કહેવાય? સીએપીએફ કહેવાય, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ. અને આ 6 સંસ્થાઓ જે છે ગૃહ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના અંડરમાં કાર્ય કરે છે. સૌથી પહેલાં બીએસએફ, જેની સ્થાપના 1965માં થઈ. પછી સીઆરપીએફ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, જેની સ્થાપના 1939માં થઈ. ત્યારબાદ સીઆઈએસએફ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, જેની સ્થાપના 1969માં થઈ, 1969માં. પછી આઈટીબીપી, ઇન્ડિયા તિબેટિયન બોર્ડર પોલીસ, કે જે જનરલી આપણું સિક્કિમવાળો એરિયા અને અરુણાચલ પ્રદેશવાળો જે એરિયા છે જ્યાં ચીન સાથે આપણી બોર્ડર ટચ થાય છે, ત્યાં જે છે આઈટીબીપીની સૈન્ય આપણું તૈનાત હોય છે. 1962માં જેની સ્થાપના થઈ. ચીનનું યુદ્ધ, આપણે જે ચીન સાથે યુદ્ધ થયું હતું 1962માં, એમાં જે ભારતની હાર થઈ હતી. ત્યારબાદ આપણે જે છે ખાસ ચીન માટે, ચીનની બોર્ડરની સુરક્ષા કરવા માટે, ચીન સાથે જે આપણી બોર્ડર ટચ થાય છે એની સુરક્ષા કરવા માટે આપણે આઈટીબીપીની સ્થાપના કરી. એ બાદ છે રાષ્ટ્રીય સુરક્ષા રક્ષક, નેશનલ સિક્યુરિટી ગાર્ડ જેને કહેવાય છે, એનએસજી, એની સ્થાપના 1986માં કરવામાં આવી. એસએસબી, સશસ્ત્ર સીમા બલ, 1963માં જેની સ્થાપના કરવામાં આવી. અને આસામ રાઇફલ્સ, જે સૌથી જૂનું છે, જેની સ્થાપના 1835માં અંગ્રેજોના સમયમાં જે છે કરવામાં આવી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયમાં, અંગ્રેજોની પણ પહેલાં, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયમાં જેની સ્થાપના કરવામાં આવી હતી એવી આસામ રાઇફલ્સ. ઠીક છે, આપણે નાગાલેન્ડ વિશે જોઈ લઈએ. આપણે જોયું હતું કે એનો સ્થાપના દિવસ 1 ડિસેમ્બર હતો 1963માં જેની સ્થાપના થઈ હતી. અત્યારે પાટનગર, રાજધાની કઈ છે? કોહિમા છે. મુખ્યમંત્રી નેફ્યુરિયો, રાજ્યપાલ એટલે કે ગવર્નર આર એન રવિ છે. ટોટલ 12 જિલ્લાઓ છે. લોકસભાની 1 બેઠક, રાજ્યસભાની પણ 1 બેઠક, વિધાનસભાની 60 બેઠક છે. રાજ્યનો ફૂલ ટી રોડોડેન્ડ્રોન છે. રાજ્યનું વૃક્ષ એલ્ડર નામનું વૃક્ષ છે ત્યાં. અને રાજ્યનું પક્ષી બિલ્થ ફ્રેગોપાન નામનું એક ત્યાંનું પક્ષી છે, જે રાજ્ય પક્ષી છે. અને રાષ્ટ્રીય પ્રાણી, માફ કરજો, તેનું રાજ્ય પ્રાણી નાગાલેન્ડનું મિથુન કરીને છે. નાગાલેન્ડ કઈ જગ્યાએ છે? જો અહીંયા નોર્થ ઇસ્ટ ધ્યાન રાખજો. સૌથી ઉપર છે અરુણાચલ પ્રદેશ, ત્યાંથી થોડાક નીચે જશો એટલે તરત નાગાલેન્ડ આવી જશે. કોહિમાની રાજધાની છે, તેની નીચે મણિપુર, ત્યારબાદ મિઝોરમ, પછી ત્રિપુરા, મેઘાલય અને આસામ. આ જે ટોટલ 7 સિસ્ટર્સ છે, જે અહીંયા આપણે એને 7 સિસ્ટર્સ કહીએ છીએ. ઠીક છે, ચાલો નાગાલેન્ડના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય પ્રાણી અભયારણ્યની વાત કરીએ. નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી, મેં તમને કીધું હતું કે ટોટલ નેશનલ પાર્ક 101 છે, વાઇલ્ડ લાઇફ સેન્ચુરી 553 છે. નેશનલ પાર્ક આપણે બધા યાદ રાખવાના છે, અને વાઇલ્ડ લાઇફ સેન્ચુરી મહત્વની જ યાદ રાખવાની છે. તો નાગાલેન્ડનું જોઈ લઈએ. ઇન્ટાંકી નેશનલ પાર્ક છે, એક જ નેશનલ પાર્ક છે, એટલે યાદ રાખવામાં કોઈ આપણને ટેન્શન થશે નહીં. બાકીની વાઇલ્ડ લાઇફ સેન્ચુરી છે 4 છે, યાદ રાખવાની છે. ફકીમ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી છે, પુલિયાબેઝ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી છે, રંગપહાર વાઇલ્ડ લાઇફ સેન્ચુરી છે, અને સિંગફન વાઇલ્ડ લાઇફ સેન્ચુરી વન્ય પ્રાણી અભયારણ્ય છે. એ સિવાય તહેવાર અને મેળા તથા નૃત્યોની વાત કરી લઈએ તો કયા કયા તહેવાર અને મેળાઓ થાય છે નાગાલેન્ડમાં? તુલુની મહોત્સવ થાય છે, યેમશે ઉત્સવ થાય છે, સેક્રેની થાય છે, અમોંગ કરીને એક તહેવાર મનાવાય છે નાગાલેન્ડમાં. એ સિવાય હોર્નબિલ ફેસ્ટિવલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હોર્નબિલ ફેસ્ટિવલ તમારી એસએસસી અને રેલવેની એક્ઝામમાં બહુ જ વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. હોર્નબિલ ફેસ્ટિવલ યાદ રાખવાનો છે નાગાલેન્ડ.
નાગાલેન્ડના નૃત્યો ડાન્સની વાત કરીએ તો મોડ્સ કરીને છે, એ સિવાય અગ્રશી કુકુલા કરીને છે, બટરફ્લાય ડાન્સ, ચાંગી, મોનિયોશો, રેંગમા, સીચા, કુકુઈ કુચો, શંખાઈ અને યુદ્ધ નૃત્ય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ચાલો નેક્સ્ટ આપણે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ વિશે વાત કરવાના છીએ, જે ભારતના પહેલા આપણા પ્રેસિડેન્ટ હતા. એમના જન્મની વાત કરીએ તો 3 ડિસેમ્બર 1884માં જે છે એમનો જન્મ થયો. ઝિરદાઈ કરીને જગ્યા હતી બંગાળ પ્રેસિડેન્સીમાં, અત્યારનું જે વેસ્ટ બેંગોલ પાર્ટ છે ત્યાં આવે છે, ત્યાં એમનો જન્મ થયો. એમનું મૃત્યુ 28મી ફેબ્રુઆરી 1963માં જેમનું મૃત્યુ થાય છે પટના બિહારમાં. એ સિવાય ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા 1962માં. ભારતના પહેલા પ્રેસિડેન્ટ હતા. સમયગાળો શું હતો પ્રેસિડેન્ટનું એમનું રહેવાનું 26મી જાન્યુઆરી 1950, કે જ્યારથી આપણું ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી લઈને જે છે 13 મે 1962 સુધી ભારતના પહેલા પ્રેસિડેન્ટ રહ્યા. 12 વર્ષ સુધી પ્રેસિડેન્ટ રહ્યા અને પૂરી 2 ટર્મ થી પણ વધારે સમય એઝ એ પ્રેસિડેન્ટ રહેવાવાળા ભારતના પહેલા વ્યક્તિ હતા. 26મી જાન્યુઆરીએ ભારતના પ્રેસિડેન્ટ બન્યા એ પહેલાં આપણી જે બંધારણ સભા હતી જેને આપણું બંધારણ તૈયાર કર્યું એના એ અધ્યક્ષ હતા, બંધારણ સભાના અધ્યક્ષ હતા. અને બંધારણ સભાએ જે છે એ 24મી જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ સભાને સમાપ્ત કરવામાં આવે છે. અને એ જ બંધારણ સભા આગળ જઈને આપણી સાંસદ બની ગઈ, પાર્લામેન્ટ બની ગઈ. ક્યારથી? 26મી જાન્યુઆરી 1950થી. અને એના અધ્યક્ષ જે છે એના પ્રેસિડેન્ટ આપણા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બની ગયા, ભારતના પ્રેસિડેન્ટ બની ગયા. એ સમયે પ્રાઇમ મિનિસ્ટર સૌથી પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા, વાઇસ પ્રેસિડેન્ટ સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા, જે આગળ જઈને આપણા પ્રેસિડેન્ટ બની ગયા. ત્યારબાદ ચક્રવર્તી રાજગોપાલાચારી જે છે એ ગવર્નર જનરલ હતા. એમની પહેલાં ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતા. જ્યારે ભારતની બંધારણ સભા અમલમાંથી, ભારત જ્યારથી આઝાદ થયો 15મી ઓગસ્ટ 1947થી લઈને જ્યારથી ભારતનું બંધારણ અમલમાં આવ્યું 26મી જાન્યુઆરી 1950 ત્યાં સુધી ભારતના ગવર્નર જનરલ, જે પ્રથમ ભારતીય ગવર્નર જનરલ હતા એ હતા ચક્રવર્તી રાજગોપાલાચારી. અને એની પહેલાં ગવર્નર જનરલ કોણ હતા? આઝાદીથી લઈને સૌથી પહેલા ગવર્નર જનરલ હતા માઉન્ટ બેટન, જે ભારતના પહેલા ગવર્નર જનરલ હતા આઝાદી પછી. અને જો પહેલા ભારતીય ગવર્નર જનરલ પૂછવામાં આવે આઝાદી પછી તો આવશે ચક્રવર્તી રાજગોપાલાચારી. ઠીક છે. સર્વપલ્લી રાધાકૃષ્ણન જે છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પછી આપણા ભારતના બીજા પ્રેસિડેન્ટ બન્યા, રાષ્ટ્રપતિ બન્યા. મેં તમને કીધું કે પ્રેસિડેન્ટ હતા કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી, આપણી જે બંધારણ સભાના 9 ડિસેમ્બર 1946 જ્યારથી આપણી બંધારણ સભાની શરૂઆત થઈ ત્યારથી લઈને 24મી જાન્યુઆરી 1950 સુધી, કે જ્યાં સુધી બંધારણ સભા રહી તેના એ અધ્યક્ષ રહ્યા, પ્રેસિડેન્ટ રહ્યા અને ત્યારબાદ આપણા ભારતના પ્રેસિડેન્ટ બની ગયા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ વિશે આપણે વાત કરી લઈએ તો આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના મેમ્બર હતા. 1934માં જે બોમ્બે સેશન થયું હતું આઈએનસીનું તેના અધ્યક્ષ રહ્યા. 1939માં ત્રિપુરી સેશનના અધ્યક્ષ બન્યા. ત્રિપુરી સેશન વિશે એક વાત યાદ રાખજો, ત્રિપુરી સેશનમાં એકચ્યુઅલમાં પહેલાં જે છે એ ડૉક્ટર આપણા જે સુભાષચંદ્ર બોઝ જે છે એ પહેલાં અધ્યક્ષ હતા, પણ સુભાષચંદ્ર બોઝને આઈએનસી સાથે ડિફરન્સીસ ઊભા થયા, અણબનાવ બન્યો. તેથી અધવચ્ચે જે છે સેશન છોડીને સુભાષચંદ્ર બોઝે એક ફોરવર્ડ બ્લોક નામની પોતાની અલગ સંસ્થાની સ્થાપના કરી. અને ત્યારબાદ 1939માં જે અધૂરો સેશન હતો આઈએનસીનો એની કમાન જે છે એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે સંભાળી. 1939નું ત્રિપુરી સેશન. 1946માં જ્યારે વચગાળાની સરકારની રચના થઈ હતી સપ્ટેમ્બર 1946માં, જ્યારે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા એ વચગાળાની સરકારના, ત્યારે રાજેન્દ્ર પ્રસાદ જે હતા એ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર મિનિસ્ટર હતા, ખાદ્ય અને કૃષિ વિભાગના પ્રભારી હતા. ડિસેમ્બર 1946માં બંધારણ સભાના પ્રમુખ તરીકે ચૂંટાયા અને ત્યારબાદ ભારતના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. 12 વર્ષના સમયગાળા સુધી જે છે ભારતના રાષ્ટ્રપતિ રહ્યા, સૌથી લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ રહ્યા. 1962માં ભારત રત્નથી તેમને નવાજવામાં આવ્યા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કેટલાક પુસ્તકો લખ્યા તેના વિશે વાત કરીએ તો મહાત્મા ગાંધી એન્ડ બિહાર સમ રેમિનસાઇન્સ, સત્યાગ્રહ એટ ચંપારણ, આત્મકથા, ડિવિઝન ઓફ ઇન્ડિયા સિન્સ ઇન્ડિપેન્ડન્સ. આ બધા પુસ્તકો યાદ રાખજો. મેં ખાસ અહીંયા જે છે આ પુસ્તકો ઇંગ્લિશમાં જ રાખ્યા છે તેના નામ, કારણ કે પુસ્તકોના નામ તમને હંમેશા ઇંગ્લિશમાં જ પૂછશે, એનું ગુજરાતી કરીને નહીં પૂછે. એ ખાલી એનો ઉચ્ચારણ બિલકુલ તમારો ચેન્જ નહીં થાય. આજે મેં અહીંયા મહાત્મા આ રીતે લખ્યું છે ને, તમને મહાત્મા આ રીતે લખીને આપશે ગુજરાતીમાં મહાત્મા, બસ. આત્મકથા આમ લખ્યું છે તો તમને આત્મકથા આમ લખીને આપશે, પણ તમારે ઉચ્ચારણ તો એ જ યાદ રાખવાનું છે. એટલે મેં અહીંયા જે છે તમારા માટે શબ્દ ચેન્જ કર્યા નથી, ઇંગ્લિશનું ઇંગ્લિશ જ રાખ્યું છે. ઠીક છે. ચાલો આગળ વધીએ. 4 ડિસેમ્બર ઉપર આવીએ. 4 ડિસેમ્બરે 2 દિવસ આપણે મનાવીએ છીએ. એક તો આપણો નેશનલ નેવી દિવસ મનાવીએ છીએ અને બીજો છે બેંકોનો આંતરરાષ્ટ્રીય દિવસ, ઇન્ટરનેશનલ બેંક ડે.
નેવી દિવસ વિશે વાત કરીએ 4 ડિસેમ્બર, તો કે શું નેવીની ત્યારે સ્થાપના થઈ હતી? ના, બિલકુલ દોસ્તો એવું નહોતું. નેવીની સ્થાપના તો બહુ પહેલાં થઈ ગઈ હતી, મુગલના સમયમાં થઈ ગઈ હતી ભારતના નેવીની સ્થાપના. આ તો જ્યારે 1971માં ભારત અને પાકિસ્તાનનું જે યુદ્ધ થયું અને ત્યારબાદ જે નવા બાંગ્લાદેશની દેશ બન્યો, નવો બાંગ્લાદેશ બન્યો, એક નવો દેશ બન્યો જે પેલા ઈસ્ટ પાકિસ્તાન, પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું, એમાંથી અલગ થઈને પાકિસ્તાનમાંથી અલગ થઈને નવો દેશ બાંગ્લાદેશ બન્યો, એવું 1971નું યુદ્ધ હતું. જ્યારે પાકિસ્તાનના 93,000 સૈનિકોએ ભારત સમક્ષ જે છે એ હથિયાર નીચે મૂક્યા, સરેન્ડર કર્યું. ત્યારે જે આપણી નેવીએ ઓપરેશન ટ્રાઇડન્ટ કર્યું હતું, ટ્રાઇડન્ટનો પ્રારંભ કર્યો હતો, અને ત્યારબાદ જે છે ઓપરેશન પાયથન, આ બંને ઓપરેશન કર્યા હતા. એટલે જ્યારે ટ્રાઇડન્ટ ઓપરેશનની શરૂઆત કરી હતી એ દિવસ હતો 4 ડિસેમ્બરનો, 4 ડિસેમ્બર 1971. એટલે જે દિવસને આપણે જે છે ઇન્ડિયન નેવી દિવસ તરીકે મનાવીએ છીએ. બાકી આપણા નેવીની સ્થાપના તો બહુ જ પહેલાં થઈ ગઈ હતી, મુગલ કાળના સમયમાં થઈ ગઈ હતી. પણ આ તો જે 1971ના યુદ્ધમાં ઓપરેશન ટ્રાઇડન્ટનો પ્રારંભ થયો હતો એ દિવસને આપણે નેશનલ નેવી ડે તરીકે ઉજવીએ છીએ. 4 ડિસેમ્બરે ઇન્ટરનેશનલ બેંક ડે આપણે મનાવીએ છીએ. એ સિવાય 5 ડિસેમ્બરની વાત કરીએ તો વર્લ્ડ સોઇલ ડે, વિશ્વ ભૂમિ દિવસ મનાવવામાં આવ્યો. 2020ની થીમની વાત કરીએ તો કીપ સોઇલ અલાઇવ, પ્રોટેક્ટ સોઇલ બાયોડાયવર્સિટી. એ સિવાય આર્થિક અને સામાજિક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ, એ પણ 5 ડિસેમ્બરે મનાવવામાં આવ્યો. વોલેન્ટિયર ડે જેને આપણે કહીએ છીએ, વોલેન્ટિયર ડે કહીએ છીએ. ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ, ઇન્ટરનેશનલ ડે ફોર વોલેન્ટિયર ફોર ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ, આપણો સ્વયંસેવક દિવસ, વોલેન્ટિયર દિવસ જેને મનાવીએ છીએ. 2020ની જે થીમ હતી એ હતી ટુગેધર વી કેન થ્રુ વોલેન્ટિયરિંગ. ઠીક છે. 6 ડિસેમ્બરની વાત કરીએ તો બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ છે. જે દિવસે એમનું મૃત્યુ થયું એ દિવસને મહાપરિનિર્વાણ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. તેમનું મૃત્યુ 6 ડિસેમ્બર 1956માં થયું હતું, એટલે જ આપણે 6 ડિસેમ્બરે મહાપરિનિર્વાણ દિવસ તરીકે મનાવીએ છીએ. બાબા આંબેડકરની પુણ્યતિથિ છે. બાબા સાહેબ આંબેડકરની સમાધિ જે છે ક્યાં છે? મુંબઈમાં છે. યાદ રાખજો, પૂછાતી હોય છે. જેટલા પણ આપણા મહાન નેતાઓ, જેટલા સ્વતંત્ર સેનાનીઓ થઈ ગયા, મહાત્મા ગાંધીજીથી લઈને જેટલા પણ મહાન નેતાઓ થઈ ગયા, બધાની જ્યાં પણ સમાધિ છે એ સમાધિના કેટલાક નામ આપવામાં આવ્યા છે. તો તમને સ્થળ અને નામ બંને પૂછાય છે કે કઈ જગ્યાએ સમાધિ છે અને સમાધિનું નામ શું છે. તો બાબા સાહેબ આંબેડકરની સમાધિ જે છે મુંબઈમાં છે અને એનું નામ શું છે? ચૈત્યભૂમિ છે. એ સિવાય ડિસેમ્બરને ગૌરવ માહ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ પણ યાદ રાખજો કે 2020માં કયા મહિનાને ગૌરવ માહ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો? તો ડિસેમ્બર. ઠીક છે. ચાલો આપણે જોઈ લઈએ. નેવીની આપણે વાત થઈ હતી, મેં તમને કીધું કે મુગલના સમયમાંની સ્થાપના થઈ હતી. તો 1612માં નેવીની સ્થાપના થઈ ગઈ હતી. શનો વરુણ એનો મોટો છે, જો અહીં લખેલું છે શનો વરુણ, એટલે મે લોર્ડ ઓફ વોટર બી ઓસ્પિશિયસ ઓન ટુ અસ, એટલે કે જે સમુદ્રના દેવતા છે તેના આશીર્વાદ આપણી સાથે રહેશે. મુખ્ય મથક ન્યૂ દિલ્હીમાં છે અને અત્યારે નેવલ કમાન્ડર જે છે નેવીના મેઇન એ છે એડમિરલ કરમબીર સિંઘ લાંબા. બી.આર. આંબેડકર વિશે વાત કરીએ. ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર, જે આપણા ભારતના પહેલા લો એન્ડ જસ્ટિસ મિનિસ્ટર રહ્યા. એ સિવાય ભારતનું જે બંધારણ બનાવવામાં સૌથી મોટો જો ફાળો હોય તો એ બી.આર. આંબેડકર સાહેબનો રહ્યો. તે આપણે જે બંધારણ સભાની જે પ્રારૂપ સમિતિ હતી, મસૂદા સમિતિ હતી, જે લખવાનું કામકાજ હતું કમ્પ્લીટ, એની જે સમિતિ હતી, પ્રારૂપ સમિતિ, બંધારણનું જે રૂપ આપવાનું હતું, એના સમિતિના હેડ પણ બી.આર. આંબેડકર સાહેબ રહ્યા હતા. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એમના જન્મની વાત કરીએ તો એમનો જન્મ ભીવારામજી સકપાલ તરીકે એવા નામ તરીકે એમનો જન્મ થયો હતો. 14 એપ્રિલ 1891માં મહુ પ્રદેશ, અત્યારે આ જે મહુ પ્રદેશ છે મધ્યપ્રદેશમાં આવે છે. એ સમયે જે છે સેન્ટ્રલ પ્રોવિન્સ કહેવાતો હતો બ્રિટિશ કંપનીના ટાઈમમાં. તો મહુ મધ્યપ્રદેશમાં એમનો જન્મ થયો હતો. યાદ રાખજો, એમપીમાં એમનો જન્મ થયો હતો. એમનું મૃત્યુ જે છે 6 ડિસેમ્બર 1956માં ન્યૂ દિલ્હીમાં એમનું મૃત્યુ થયું. અને એમની જે સમાધિ છે એ ચૈત્યભૂમિ તરીકે ઓળખાય છે, જે હાલ મુંબઈમાં છે. ફર્સ્ટ લો મિનિસ્ટર હતા, કાયદા મંત્રી હતા સૌથી પહેલાં 15મી ઓગસ્ટ 1947થી લઈને 6 ઓક્ટોબર 1951 સુધી. ત્યારે પ્રેસિડેન્ટ જે આપણા રાજેન્દ્ર પ્રસાદ હતા અને ગવર્નર જનરલ માઉન્ટ બેટન હતા પહેલાં, અને પ્રથમ ભારતીય ગવર્નર જનરલ સી રાજગોપાલાચારી હતા. અને એ સમયે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા. ચેરમેન ઓફ કોન્સ્ટિટ્યુશન ડ્રાફ્ટિંગ કમિટી, જે ડ્રાફ્ટ પ્રરૂપ એટલે મુસદ્દા સમિતિ જે આપણી હતી એના પોતે ચેરમેન રહ્યા 29 ઓગસ્ટ 1947થી લઈને 24મી જાન્યુઆરી 1950 સુધી, જ્યાં સુધી આપણી બંધારણ સભા કોન્સ્ટિટ્યુશન કમિટી જે બંધારણ સભા જ્યાં સુધી અસ્તિત્વમાં રહી ત્યાં સુધી એના ચેરમેન રહ્યા.
લંડનમાં ત્રણેય રાઉન્ડ ટેબલ જે ત્રણેય ગોળમેજી પરિષદ વિશે આપણે વાત કરીએ તો 1930, 31 અને 32 આ 3 વર્ષમાં 3 ગોળમેજી પરિષદ થઈ હતી. 30, 31 અને 32 ત્રણેયમાં ગોળમેજી પરિષદ થતી અને ત્રણેય ગોળમેજી પરિષદમાં BR આંબેડકરે ભાગ લીધો હતો. 1931ની ગોળમેજી પરિષદ શું કામ ઇમ્પોર્ટન્ટ છે? બીજી ગોળમેજી પરિષદ કારણ કે ગાંધીજીએ એકમાત્ર એવી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો, એ હતી સેકન્ડ રાઉન્ડ ટેબલ. જે બીજી ગોળમેજી પરિષદ થઈ હતી એમાં ગાંધીજીએ ભાગ લીધો હતો કારણ કે 1931માં જે પેલા આપણા ઇરવિન જે હતા, લોર્ડ ઇરવિન સાથે જે ઇરવિન કરાર થયા હતા એમાં જ લખેલું હતું કે ભાઈ ગાંધીજી છે બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેશે. ઇરવિન કરારના તહેત જ ગાંધીજીએ છે બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો. એ સિવાય આપણે વાત કરીએ તો ભારતનો આપણો જે બંધારણનો આર્ટિકલ છે, આર્ટિકલ 32, જેના દ્વારા જે આપણા મૂળભૂત અધિકારો છે, ફંડામેન્ટલ રાઇટ્સ છે, જો એનું તમારે કોઈ પણ વ્યક્તિને હનન થાય તો એક વ્યક્તિ ડિરેક્ટલી જે છે સુપ્રીમ કોર્ટમાં અને હાઈકોર્ટમાં બંને ડિરેક્ટલી જે છે ત્યાં જઈ શકે છે. સુપ્રીમ કોર્ટમાં જવા માટે તમારે ડિરેક્ટલી આર્ટિકલ 32થી તમે જઈ શકો છો. તે તમારા મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે. અને જો તમારે હાઈકોર્ટમાં જવું હોય તો એ છે આર્ટિકલ 226. આર્ટિકલ 226થી તમે ડિરેક્ટલી જે છે હાઈકોર્ટમાં જઈ શકો છો જો તમારા મૂળભૂત અધિકારોનું હનન થયું હોય તો. ઠીક છે. તો આ જે આર્ટિકલ હતો, આર્ટિકલ 32, એ એમને બંધારણના હૃદયનો આત્મા કયો, બંધારણનું હૃદય અને આત્મા બંને કયો આર્ટિકલ 32ને? કારણ કે આર્ટિકલ 32 વગર મૂળભૂત અધિકાર છે જ નહીં. કેમ કે જો મૂળભૂત અધિકારોનું જ રક્ષણ ન થાય તો માણસ જે છે એ પોતાનું જીવી જ ન શકે. મૂળભૂત અધિકારો એવા હોય છે કે જે કોઈ પણ માણસને જન્મથી મળેલા હોય. એટલે જ એમના માટે મૂળભૂત અધિકારો ખૂબ જ મહત્વના હતા અને એમના રક્ષણ કરતો એવો આર્ટિકલ જે આર્ટિકલ 32 હતો, કલમ 32 હતી ભારતના બંધારણની, જે આપણા ફંડામેન્ટલ રાઇટ્સ પાર્ટ 3માં છે, પાર્ટ 3 ભાગ 3માં જે છે એને બંધારણનો આત્મા અને હૃદય કહ્યો. 1923માં એમણે આઉટકાસ્ટ વેલફેર એસોસિએશન એટલે કે બહિષ્કૃત હિતકારી સભાની સ્થાપના કરી. યાદ રાખજો, ખૂબ જ પૂછાતો હોય છે આ પ્રશ્ન, ઘણીવાર પૂછાયેલો છે. બહિષ્કૃત હિતકારી સભાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? ઘણા લોકો ગાંધીજી કરીને આવતા હોય છે પણ એવું નથી. BR આંબેડકર તમારો સાચો જવાબ છે. 1936માં સ્વતંત્ર લેબર પાર્ટીની સ્થાપના કરી. એ સિવાય 14 ઓક્ટોબર 1956માં જ એમણે જે છે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. એમના જેટલા અનુયાયીઓ હતા, અરાઉન્ડ એક સમયે 6 લાખ જેટલા અનુયાયીઓ હતા. એમણે બાબા આંબેડકર સાથે બૌદ્ધ ધર્મનો જે છે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો અને એ જ એમનું છેલ્લું લખાણ, એમને જે પુસ્તક એમણે લખ્યું હતું બૌદ્ધ ધર્મ ઉપર જ એમણે છેલ્લે પોતાનું પુસ્તક લખ્યું, બુદ્ધ અને તેમના ધર્મ. ઠીક છે. એ જ પુસ્તક એમણે છેલ્લું પૂરું કર્યું અને ત્યારબાદ જે છે એમણે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. 1990માં BR આંબેડકર ને જે છે ભારત રત્નથી નવાજવામાં આવ્યા, મરણોપરાંત આપવામાં આવ્યા, પોસ્ટુમસલી ભારત રત્ન આપવામાં આવ્યો. યાદ રાખજો, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. 14મી એપ્રિલ 1990માં 14મી એપ્રિલ 1990થી લઈને 14મી એપ્રિલ 1991 એટલે આખું જે વર્ષ છે એ BR આંબેડકરની યાદમાં સામાજિક ન્યાયના વર્ષ તરીકે મનાવવામાં આવ્યું. એ સિવાય BR આંબેડકરના પુસ્તકોની વાત કરીએ તો મૂક નાયક એમણે લખ્યું, એક વીકલી હતું, અઠવાડિયામાં જે એકવાર રજૂ થાય એમને વીકલી શરૂ કર્યું હતું 1920માં. જનતા વીકલી હતું 1930માં શરૂ કર્યું. ધ ઇન્હિલેશન ઓફ કાસ્ટ 1936માં શરૂ કર્યું. અનટચેબલ્સ અસ્પૃશ્યતા વિશે પુસ્તક 1948માં રજૂ કર્યું. બુદ્ધ એન્ડ કાર્લ માર્ક્સ 1956માં પુસ્તક રજૂ કર્યું. ચાલો આગળ વધીએ. 7 ડિસેમ્બરની મિત્રો વાત કરીએ તો 7 ડિસેમ્બરે જે આપણા સશસ્ત્ર દળ છે, જે આર્મ્ડ ફોર્સિસ છે, એનો ધ્વજ દિવસ એટલે કે આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે મનાવવામાં આવે છે. અને આ વખતે જે સશસ્ત્ર ધ્વજ માટે જે કોઈ પણ વ્યક્તિઓ ફંડ આપે એ ફંડને આવકવેરા અધિનિયમ જે IT એક્ટ 1961 છે, IT એક્ટ 1961 તહેત જે છે એની કલમ આર્ટિકલ 80G5V 80G5V આ કલમ તહેત છે એમને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે. એવી સરકારે જાહેરાત કરી હતી કે જે કોઈ પણ આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે ઉપર જે કોઈ પણ ફંડ આપશે આર્મ્ડ ફોર્સિસ માટે અને એની જે રકમ છે, ફંડની રકમને આવકવેરામાંથી મુક્તિ મળશે. એ સિવાય આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ, સિવિલ એવિએશન ડે જેને આપણે કહીએ છીએ, એ મનાવવામાં આવ્યો 7 ડિસેમ્બરે. એની થીમ જે છે 2019થી લઈને 23 સુધી સેમ જ રહેવાની છે, એટલે તમારા માટે આ 5 વર્ષ કોઈ જ ચિંતા નથી. ઠીક છે. 2019માં પણ એ જ થીમ હતી જે 23 સુધી કોમન રહેવાની છે. શું છે થીમ? એડવાન્સિંગ ઇનોવેશન ફોર ગ્લોબલ એવિએશન ડિપાર્ટમેન્ટ. શું કામ આપણે આ દિવસને મનાવીએ છીએ? કારણ કે 7 ડિસેમ્બર 1994 જે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન એની કોન્ફરન્સ થઈ હતી, એનું એક સંમેલન થયું હતું, એક કન્વેન્શન થયું હતું અને એના ઉપર જે બધા દેશોએ છે એને હસ્તાક્ષર કર્યા હતા, એની 50મી વર્ષગાંઠ હતી.
એ જે કન્વેન્શન હતું, કન્વેન્શનની 50મી વર્ષગાંઠ 1994માં આવી હતી. આની જે સાઇન જ્યારે થયું હતું એ 1944ની સાલ હતી. 1944ની સાલમાં જે સિવિલ એવિએશન ઉપરનું જે કન્વેન્શન હતું એ બધા દેશોએ સાઇન કર્યું અને એની 50મી વર્ષગાંઠ 1994માં હતી 7 ડિસેમ્બરે. એટલે જ આપણે 7 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ તરીકે પસંદ કર્યો. 8 ડિસેમ્બરની વાત કરીએ તો એક જ દિવસ યાદ રાખવાનો છે, 53મો સબમરીન દિવસ ઉજવવામાં આવ્યો. સબમરીન દિવસ શું કામ? કારણ કે જે પહેલી આપણી સબમરીન હતી INS કલવરી, એની યાદ જે છે એના યાદ ઉપર આપણે 8 ડિસેમ્બરે સબમરીન દિવસ મનાવીએ છીએ. જે સૌથી પહેલાં અહીંથી આપણા જે નેવીના સૈનિકો હતા એ લોકો લેટવિયાના રીગા ખાતે આ સબમરીનથી એમને ટ્રાવેલ કર્યું હતું. 9 ડિસેમ્બરની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ મનાવીએ છીએ, ઇન્ટરનેશનલ કરપ્શન ડે. ઠીક છે. 2020ની જે થીમ હતી યુનાઇટેડ અગેન્સ્ટ કરપ્શન. એ સિવાય 9 ડિસેમ્બરે નરસંહારના ગુનાના ભોગ બનેલા અને આ ગુનાના નિવારણનો આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ તરીકે પણ મનાવવામાં આવ્યો છે. નરસંહારની વાત થાય છે, હોલોકોસ્ટની વાત થાય છે, જેનોસાઇડ જેને કહેવાય, પ્રોપર વર્ડ એનો જેનોસાઇડ છે. તો ઇન્ટરનેશનલ જેનોસાઇડ ડે તમને પૂછે તો એ આવશે તમારો 9 ડિસેમ્બર. ઠીક છે. હવે એ સિવાય કેટલાક નાના મોટી મેં જે છે ફેક્ટ અહીંયા મૂક્યા છે તમારા માટે, કેટલાક દિવસો કે જે આપણે અલગથી યાદ રાખવાના છે, થોડાક ઇમ્પોર્ટન્ટ છે. તો આસોચેમનો ફાઉન્ડેશન ડે 2020માં મનાવવામાં આવ્યો 15થી લઈને 19 ડિસેમ્બર સુધી. આસોચેમ શું છે? તો કે એક સંસ્થા છે જેનું નામ છે એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા. ભારતનો જે ઉદ્યોગ છે, વાણિજ્ય અને ઉદ્યોગ, એને લગતું કાર્ય કરે છે આ સંસ્થા, એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા, આસોચેમ. તો એ આસોચેમનું ફાઉન્ડેશન 1920માં થયું હતું અને આ વખતે 2020માં એને 100 વર્ષ પૂરા થયા, એટલે તે આખું એક વીક મનાવવામાં આવ્યું એના નામે 15થી લઈને 19 ડિસેમ્બર 2020માં. એની જે થીમ રાખવામાં આવી હતી જે સેલિબ્રેશનની એ હતી ઇન્ડિયાઝ રેઝિલિયન્સ આત્મનિર્ભર રોડમેપ ટુવર્ડ્સ 5 ટ્રિલિયન ઇકોનોમી. ભારતના જે આપણા વડાપ્રધાન છે હાલમાં નરેન્દ્ર મોદીજી, એમણે જાહેરાત કરી હતી કે આપણે 2025 સુધીમાં જે છે 5 ટ્રિલિયનની ઇકોનોમી બનાવવાની છે ભારતને. સો એવી જ એક થીમ રાખવામાં આ વખતે આવી આસોચેમના ફાઉન્ડેશન વીકમાં. આસોચેમનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં છે અને અત્યારે હેડ જે છે એ છે વિનીત અગ્રવાલ. જો અહીંયા એનો લોગો છે આસોચેમ ઇન્ડિયા. એ સિવાય આપણે ઇન્ટરનેશનલ જે સિવિલ એવિએશનની વાત કરી હતી કે સિવિલ એવિએશન ડે આપણે મનાવ્યો, તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે સંસ્થા કાર્યરત છે સિવિલ એવિએશન માટે એ છે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન ICAO, જેની સ્થાપના 4 એપ્રિલ 1947માં થઈ. હેડક્વાર્ટર મોન્ટ્રીયલ કેનેડામાં છે અને અત્યારે સેક્રેટરી જનરલ ફેંગ લીવ છે. એ સિવાય આ વખતે 17થી 25 ડિસેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ, ઇન્ટરનેશનલ ગીતા મહોત્સવ મનાવવામાં આવ્યો. ક્યાં? કુરુક્ષેત્ર, હરિયાણામાં. કુરુક્ષેત્રમાં જે મહાભારતનું યુદ્ધ થયું હતું ત્યાંથી જે છે ગીતા લખાણી હતી, આપણે ભગવદ્ ગીતા જે છે એ લખાઈ હતી, એટલે ગીતા મહોત્સવની ઉજવણી કુરુક્ષેત્ર હરિયાણામાં કરવામાં આવી 17થી 25 ડિસેમ્બર. એ સિવાય એપિડેમિક પ્રિપેર્ડનેસ ડે યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વખતે જે કોરોના આવ્યો એ એપિડેમિક હતો અને એના લીધે આપણે એપિડેમિક પ્રિપેર્ડનેસ દિવસ જે છે 27મી ડિસેમ્બર તરીકે એને પસંદ કર્યો. આ પ્રશ્ન આ વખતે ખૂબ જ પૂછાય એમ છે, કારણ કે એપિડેમિક, એન્ડેમિક, પેન્ડેમિક આ જે વર્ડ છે એ 2020 અને 21માં ખૂબ જ પ્રચલિત રહ્યા, એટલે તમારી કરંટ અફેરમાં ડિરેક્ટલી આમાંથી ક્વેશ્ચન બની શકે છે કે ભાઈ એપિડેમિક પ્રિપેર્ડનેસ ડે કઈ તારીખે મનાવવામાં આવ્યો, તો કે 27 ડિસેમ્બર. એ સિવાય એક ફન ફેક્ટ જેવું છે, જો પાયથાગોરસનો થિયોરમ બધાને ખબર છે, જો આવી રીતે એક કાટકોણ ત્રિકોણ હોય, આ એની બાજુ A છે, આ વચ્ચે કાટકોણ ત્રિકોણનો ખૂણો 90, અહીંયા બાજુ B છે, તો પાયથાગોરસનો થિયોરમ શું કહે છે? પાયથાગોરસનો થિયોરમ A² + B² = C², એટલે કે A બાજુ છે એનો સ્ક્વેર કરો, B બાજુનો સ્ક્વેર કરો, બંનેનો સરવાળો કરો તો એ C², એટલે કે ત્રીજી બાજુના સરવાળા બરાબર થાય. તો આ વખતે કેટલીક જે 12મા મહિનાની જે તારીખ આવી ને 16/12, એ પણ એક પાયથાગોરસના થિયોરમને ફોલો કરતી હતી. કઈ રીતે? 16/12/2020ની આપણે વાત કરીએ તો 16નો વર્ગ કરો 256, 12નો વર્ગ 144 અને સામે જે છે એ 20નો વર્ગ 400 થતો હતો, એટલે 16/12/20. ઠીક છે. આ પાયથાગોરસ થિયોરમનો જે છે ફોલો થતી હતી એવી તારીખ આવી હતી. એક ફન ફેક્ટ જેવું હતું મેં જે તમારી સાથે શેર કર્યું. આની પહેલાં 2017માં આવું થયું હતું કે 15મી ઓગસ્ટ 2017 પણ પાયથાગોરસ થિયોરમ જે છે એ તારીખ ફોલો કરતી હતી. અને હવે નેક્સ્ટ ક્યારે આવશે ધ્યાન રાખજો, નેક્સ્ટ આવશે તમારે 2025માં છેક આવશે. 24મી જુલાઈ 2025માં એવું થશે કે જ્યારે 24નો વર્ગ 576, 7નો 49 અને સામે 25
25 હશે 625. ઠીક છે, આવા દિવસ જ્યારે આવે ત્યારે આપણે શું કહેવાય, પાયથાગોરિયન થિયરમ ડે સેલિબ્રેટ કરીએ છીએ આવા દિવસને. એટલે આ વખતે 16/12 તારીખ 16/12 ને પાયથાગોરિયન થિયરમ ડે તરીકે મનાવવામાં આવ્યો. જો તમારી એક્ઝામમાં ક્વેશ્ચન આવે તો તમારે આ યાદ રાખવાની જરૂર નથી, કારણ કે તમારી સામે શું હશે ખબર છે, તમારી સામે 4 ડેટ તો હશે જ તે. ઠીક છે, ડિરેક્ટલી 4 ડેટનું જે છે એ બંને બાજુ સ્ક્વેર કરો અને સામે સાલનો સ્ક્વેર કરો, બંનેનો સમ કરશો એટલે તમને ખબર પડી જશે કે 4 માંથી કયો આન્સર છે. એટલે તમારે યાદ રાખવાની જરૂર નથી. જો પૂછાઈ પણ ગયો તો તમારી પાસે 4 ઓપ્શન હશે. પણ આ મેં તમને એટલે કીધું કે તમને પૂછાય આવો કોઈ દિવસ કે પાયથાગોરિયન થિયરમ ડે ક્યારે સેલિબ્રેટ થાય, તો તમને ત્યારે ખબર પડવી જોઈએ કે આપણે કઈ રીતે આન્સર કાઢવાનો છે. ભલે આપણને નથી ખબર, પણ આન્સર કઈ રીતે કાઢવાનો છે એ તમને ખ્યાલ આવવો જોઈએ. એટલે મેં તમને આ કીધું એક. ઠીક છે, ચાલો આગળ વધીએ. 10 ડિસેમ્બરની વાત કરીએ તો વિશ્વ માનવ અધિકાર હ્યુમન રાઇટ્સ ડે જેને આપણે કહીએ છીએ એ મનાવવામાં આવ્યો. 2020ની થીમ હતી રિકવર બેટર સ્ટેન્ડ અપ ફોર હ્યુમન રાઇટ્સ. 11 ડિસેમ્બરની વાત કરીએ તો ઇન્ટરનેશનલ માઉન્ટેન ડે આંતરરાષ્ટ્રીય પર્વતનો દિવસ મનાવવામાં આવ્યો. 2020ની થીમ માઉન્ટેન બાયોડાયવર્સિટી. યુનિસેફ દિવસ યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ જેનું હેડક્વાર્ટર ન્યુયોર્કમાં છે, જેની સ્થાપના 11મી ડિસેમ્બર 1946ના દિવસે થઈ. એટલે 11મી ડિસેમ્બરે 2 દિવસ યાદ રાખવાના છે, માઉન્ટેન દિવસ અને યુનિસેફ દિવસ. 12 ડિસેમ્બરની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ન્યુટ્રલિટી ડે એટલે કે આંતરરાષ્ટ્રીય તટસ્થ દિવસ મનાવવામાં આવ્યો. એ સિવાય ઇન્ટરનેશનલ યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે મનાવ્યો, આંતરરાષ્ટ્રીય યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે. 2020ની થીમ હતી હેલ્થ ફોર ઓલ પ્રોટેક્ટ એવરીવન. આ યાદ રાખજો, હેલ્થના રિલેટેડ જેટલા પણ છે ને એ પૂછાય એવા છે, કારણ કે આખું જે 2020નું વર્ષ રહ્યું આપણે હેલ્થની વાત કરી, કોરોના પેન્ડેમિક, મેડિકલ, બાયોલોજી આવી જ વાત કરી છે આપણે, વેક્સિન. એટલે જે હેલ્થના રિલેટેડ જેટલા પણ આપણા જે દિવસો છે ને એ તો આપણે ખાસ કરીને જવાના એક્ઝામમાં. એટલે યાદ રાખજો, યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે 12 ડિસેમ્બર જેની થીમ છે હેલ્થ ફોર ઓલ પ્રોટેક્ટ એવરીવન. એ સિવાય 12મી ડિસેમ્બરે હજી એક મહત્વનો દિવસ હતો. શું હતો કે મણિપુરમાં મહિલાઓએ બ્રિટિશરો સામે યુદ્ધ કર્યું હતું. 12મી ડિસેમ્બર 1939ની વાત છે. બ્રિટિશરો સામે મહિલાના એક ગ્રુપે યુદ્ધ કર્યું હતું અને એને જે છે 81મું વર્ષ આ વખતે 2020માં પૂરું થયું, જે 12 ડિસેમ્બરે આપણે યાદ એમને કર્યા. 13મી ડિસેમ્બરે સંસદ ઉપર હુમલાને 19 વર્ષ પૂરા થયા. 13 ડિસેમ્બર 2001નો એ દિવસ હતો જ્યારે 5 આતંકવાદીઓએ આપણા ભારતના સંસદ ઉપર હુમલો કર્યો હતો. જો કે કોઈ વધારે કોઈ કેઝ્યુઆલિટી એ સમયે જોવા ન મળી, પણ હા એક આપણું સિક્યોરિટી ફેઇલર જેને કહેવાય કે ભાઈ કોઈ પણ આવી રીતે 5 આતંકવાદીઓ ભારતના છેક પાર્લામેન્ટની અંદર બિલ્ડિંગ સુધી પહોંચી જાય અને આવી રીતે હુમલા કરે તો આપણા માટે એક સિક્યોરિટી ફેઇલર તો હતો. એટલે 13 ડિસેમ્બરે ઘટના બની હતી જેને 19 વર્ષ પૂરા થયા 2020માં. યુએનએચઆરસી હ્યુમન રાઇટ્સ આપણે આગળ વાત કરીને હ્યુમન રાઇટ્સ ડે હતો ને, વિશ્વ માનવ અધિકાર દિવસ 10 ડિસેમ્બર. એટલે આપણે ઇન્ટરનેશનલ લેવલે જે હ્યુમન રાઇટ્સ ઉપર સંસ્થા કાર્ય કરે છે એના વિશે પણ આપણે જાણવું જરૂરી છે. કોણ છે? યુએનએચઆરસી, યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ. સ્થાપના 15 માર્ચ 2006માં થઈ. હેડક્વાર્ટર જેનેવા સ્વિટ્ઝરલેન્ડમાં છે અને પ્રમુખ કોણ છે? નઝાત શમીમ. એ સિવાય યુનિસેફની આપણે વાત કરી. સ્થાપના 11 ડિસેમ્બર 1946માં થઈ. હેડક્વાર્ટર ન્યુયોર્ક યુએસએમાં છે અને હેડ અત્યારે કોણ છે? હેરિએન્ટા H4 કરીને છે. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ યુનિસેફ. મણિપુરની વાત કરીએ, જે આપણે જોયું હતું ને સ્ત્રીઓએ જે યુદ્ધ કર્યું હતું, એક સ્ત્રીઓના ગ્રુપે બ્રિટિશરો વિરુદ્ધ યુદ્ધ કર્યું હતું, તો એને આપણે દિવસને યાદ કર્યો. તો મણિપુરની વાત કરીએ તો આપણે જાન્યુઆરી મંથમાં પણ જોયું હતું. એટલે જો મેં તમને કીધું હતું કે જ્યારે પણ કંઈ પણ કરંટ અફેર આવશે એટલે આપણે જે છે એ આપણે કોઈ પણ રાજ્યનું કરંટ અફેર આવશે એ ન્યૂઝમાં હશે એટલે આપણે એનું સ્ટેટિક પણ કવર કરશું. એટલે તમે તમારું રિવિઝન આવી રીતે થતું રહેશે. તો જો મણિપુર પાછું આવ્યું છે, પાછા એના વિશે વાત કરી લઈએ. લેન્ડ ઓફ એમરાલ્ડ્સ એટલે કે નીલમણીની ભૂમિ તરીકે પણ ઓળખાય છે મણિપુર. સ્થાપના 21મી જાન્યુઆરી 1950માં થઈ. યાદ છે આપણે જોયું હતું જાન્યુઆરી મંથમાં એકસાથે 3 રાજ્યની સ્થાપના થઈ હતી, મણિપુર, મેઘાલય અને ત્રિપુરા. આ ત્રણેય રાજ્યોની સ્થાપના એકસાથે 21મી જાન્યુઆરી 1972માં થઈ. મણિપુરની રાજધાની ઇમ્ફાલ, મુખ્યમંત્રી એન બિરેન સિંઘ, રાજ્યપાલ નજમા હેપતુલ્લા. 16 જિલ્લા, 2 લોકસભાની બેઠક, 1 રાજ્યસભાની બેઠક, 60 વિધાનસભાની બેઠક. સિરોઈ લીલી ત્યાંના રાજ્યનું ફૂલ છે. એનિંગથો રાજ્યનું વૃક્ષ છે. રાજ્યનું પક્ષી નોનગીન છે અને રાજ્યનું પ્રાણી સંઘાઈ છે. મણિપુર કઈ જગ્યાએ છે? જો અહીંયા સૌથી પહેલાં નોર્થ ઇસ્ટનું રાજ્ય છે મણિપુર. અરુણાચલ પ્રદેશથી શરૂઆત કરો, પછી આવે નાગાલેન્ડ, પછી આવે અહીંયા મણિપુર. બોર્ડર કોની સાથે ટચ થાય છે? આ બાજુ તો મ્યાનમાર સાથે, નીચે મિઝોરમ સાથે, ઉપર નાગાલેન્ડ સાથે અને આ બાજુ આસામ સાથે તેની બોર્ડર ટચ થાય છે. મણિપુરના રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય પ્રાણી અભયારણ્યની વાત કરીએ તો કેબુલ લામજાઓ નેશનલ પાર્ક છે. એક જ નેશનલ પાર્ક છે, યાદ રાખવાનો છે. જ્યારે બીજી 3 જે છે એ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે અને 3 ઇમ્પોર્ટન્ટ છે. સિરોહી વાઇલ્ડ લાઈફ સેન્ચુરી, ખોંગચેંગવા ચિંગ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી અને યોંગપિકો લોકચાઓ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી વન્ય પ્રાણી અભયારણ્ય. ઠીક છે. મણિપુરના તહેવારો અને મેળાઓ વિશે વાત કરી લઈએ તો ડોલ જાત્રા ત્યાંનો એક તહેવાર છે. લા હરોબા, ચેરોબા, ગાનનાગાઈ, યાઓશંગ, ગેંગનેગાઓ ફેસ્ટિવલ, હિકરૂ હિન્ડુકબા,
કાંગ અને કુટ ઉત્સવ. મેં આની પહેલાંના વિડીયોમાં પણ તમને કહ્યું હતું કે બહુ જ વિચિત્ર નામ છે. એટલે જ્યારે પણ આપણે રિવિઝન કરીએ, જ્યારે પણ તમારે ભણવામાં આવે એટલે જસ્ટ ઉપરથી જોઈ લેવાનું અને આટલા બધા નામમાંથી કોઈ એક નામ યાદ રાખવાની ટ્રાય કરવાની, કોઈ પણ એક તહેવાર યાદ રાખવાની ટ્રાય કરવાની. અને જેટલી વાર આપણે એ વસ્તુ જોઈએ એટલી વાર પહેલાં જે તમે યાદ રાખેલા હોય નામ એનું એકવાર રિવિઝન કરી લેવાનું અને વધુ એક નામ યાદ રાખી લેવાનું. આ જ રીતે કરશો તો યાદ રહેશે. એકસાથે બધા યાદ રાખવા બેસશો તો મગજનું દહીં થઈ જશે, ઠીક છે, અને એમાં ટાઈમ પણ વધારે જશે. તો એના કરતાં બેટર છે કે રોજ આપણે જ્યારે રિવિઝન કરીએ ત્યારે એક એક નામ યાદ રાખીએ, એકસાથે આપણે મગજને વધારે લોડ આપીએ નહીં. મણિપુરના નૃત્યોની વાત કરીએ તો મણિપુરી નૃત્ય નિંગોલ ચકોબા છે, ખંભા થિયોબી ડાન્સ છે, એ સિવાય ઢોલ ચોલામ છે અને મણિપુરી રાસ લીલા છે. 14 ડિસેમ્બરની વાત કરીએ તો આપણે અડધો મહિનો પૂરો કરી લીધો છે અહીંયા ડિસેમ્બરનો. 14 ડિસેમ્બરે ઇન્ટરનેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે એટલે કે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ મનાવવામાં આવ્યો. કોના દ્વારા? ભારતમાં. ઇન્ટરનેશનલ નથી, યાદ રાખજો, નેશનલ છે, રાષ્ટ્રીય છે, નેશનલ. એટલે કે આપણા ભારતે ઉર્જા સંરક્ષણનો દિવસ મનાવ્યો, નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી નામની સંસ્થા છે તેના દ્વારા મનાવવામાં આવ્યો. આના વિશે આપણે આગળ જોશું. વર્લ્ડ મંકી ડે, વિશ્વ મંકી દિવસ પણ છે 14 ડિસેમ્બરે. એ સિવાય માર્ટિયર્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ ડે 14મી ડિસેમ્બરે મનાવ્યો. 1971માં જે પાકિસ્તાન દ્વારા જે બાંગ્લાદેશમાં જે નિર્દયતા એ લોકોએ કરી હતી, લાખો લોકોની કત્લેઆમ કરી નાખી હતી એ યુદ્ધમાં 1971માં. તો એ દિવસને આપણે યાદ કરવા માટે 14મી ડિસેમ્બરે માર્ટિયર્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ ડે જે છે બાંગ્લાદેશ મનાવે છે. યાદ રાખજો, બાંગ્લાદેશ આ દિવસ મનાવે છે. 15મી ડિસેમ્બરની વાત કરીએ તો આપણા જે સરદાર વલ્લભભાઈ પટેલ હતા, આપણા લોખંડી પુરુષ, એમની 70મી પુણ્યતિથિ છે. 15મી ડિસેમ્બર 1950માં તેમનું મૃત્યુ થયું અને આઈએનસીના 49માં પ્રમુખ હતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, 49માં પ્રમુખ હતા. 16મી ડિસેમ્બરની વાત કરીએ તો કઝાકિસ્તાન જે છે એ સાર્વભૌમ રાજ્ય બન્યું 1991માં. આ જે કઝાકિસ્તાન છે એ પહેલાં યુએસએસઆરનો એક ભાગ હતું. કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, આ જે સેન્ટ્રલ એશિયાના કન્ટ્રીઝ છે આ બધા યુએસએસઆરનો એક ભાગ હતા. આ યુએસએસઆર 1991માં અલગ થયું અને આ જ યુએસએસઆરમાંથી આ બધા કન્ટ્રીઓ બહાર પડ્યા અને અત્યારે જે યુએસએસઆર છે એને આપણે શું કહીએ છીએ? રશિયા. અત્યારે એ છે રશિયા. રશિયા પહેલાં યુએસએસઆર હતું અને આ બધા કન્ટ્રીઝ જે મિડલ એશિયન કન્ટ્રીઝ છે એ બધા એના ભાગ હતા. અને એમાંથી જ 16 ડિસેમ્બર 1991માં કઝાકિસ્તાન એક નવો દેશ બન્યો. એની જ સાથે 16 ડિસેમ્બર 1971માં બાંગ્લાદેશ પણ એક નવો દેશ બન્યો. 1971નું જે યુદ્ધ હતું ભારત અને પાકિસ્તાનનું, જે પહેલાં બાંગ્લાદેશ પહેલાં પૂર્વી પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું અને પાકિસ્તાનમાંથી અલગ થયું 16મી ડિસેમ્બર 1971ના ઓફિશિયલી જાહેરાત થઈ અને બાંગ્લાદેશ જે છે નવો એક દેશ બની ગયો, જેને આપણે વિજય દિવસ તરીકે ઓળખીએ છીએ. કારણ કે આપણે 93,000 પાકિસ્તાની સૈનિકોને જે ઘૂંટણા ટેકાવ્યા હતા, ઘૂંટણીએ પાડ્યા હતા અને તેમનું સરેન્ડર કરાવ્યું હતું બાંગ્લાદેશની બોર્ડર પર. નિયાઝી કરીને તેમના હેડ હતા, ત્યાંના જે કમાન્ડર હતા, અને આપણા હતા અરોડા કરીને એક આપણા કમાન્ડરના હેડ હતા આર્મીના, અને પાકિસ્તાન તરફથી નિયાઝી કરીને હતા, જનરલ નિયાઝી, અને આપણે AR અરોડા કે સમથિંગ એવું કંઈક નામ છે, અરોડા ફાઇનલ છે. અરોડા આપણા જે આર્મીના હેડ હતા એ સમયે, જે ઈસ્ટર્ન કમાન્ડ આપણું જોતા હતા, બાંગ્લાદેશવાળું કમાન્ડ. તો આ બંને વચ્ચે ત્યારે સરેન્ડર એગ્રીમેન્ટ ઉપર સાઇન કર્યું નિયાઝીએ અને ટોટલ 93,000 સૈનિકોએ જે છે પાકિસ્તાને એને સરેન્ડર કર્યું અને નવા બાંગ્લાદેશ એવા દેશનો જન્મ થયો, જેની 50મી વર્ષગાંઠ આ વખતે આપણે 2020માં મનાવી. આપણે વાત કરી હતી કે એનર્જી કન્ઝર્વેશન ડે, નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે મનાવવામાં આવ્યો. કોના દ્વારા? બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા મનાવવામાં આવ્યો. એના વિશે થોડી જોઈ લઈએ વાત. તો સ્થાપના 1 માર્ચ 2002માં થઈ અને હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. બાંગ્લાદેશની વાત કરીએ તો 26મી માર્ચ 1971ના બાંગ્લાદેશે તો પોતાની જાહેરાત કરી દીધી હતી કે અમારે સ્વતંત્ર થવું છે. ત્યારબાદ જે યુદ્ધ થયું, માર્ચથી શરૂ થયું યુદ્ધ, કે જે ડિસેમ્બર સુધી જે છે એ ચાલ્યું. એટલે યુદ્ધ તો હજી થોડોક લાંબો સમય સુધી ચાલ્યું હતું ત્યારબાદ, પણ જે બાંગ્લાદેશ છે એને આઝાદી મળી ગઈ 16મી ડિસેમ્બર 1971. અને જે સીઝ ફાયર જે ડિસેમ્બરમાં થઈ ગયું હતું, સીઝ ફાયર જે હતું એ 16મી ડિસેમ્બર 1971માં થઈ ગયું હતું, ઠીક છે, બંને દેશો વચ્ચે, ભારત અને પાકિસ્તાન વચ્ચે. અને ત્યારબાદ 1 વર્ષ પછી તરત જ જે છે એ બાંગ્લાદેશે પોતાનું બંધારણ બનાવી લીધું અને 16મી ડિસેમ્બર 1972ના દિવસથી એમનું બંધારણ અમલમાં છે. બાંગ્લાદેશનું પાટનગર ઢાકા છે. રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ, પ્રધાનમંત્રી ત્યાંના શેખ હસીના છે. કરન્સી ત્યાંની ટકા છે. સૂત્ર જોય બાંગ્લા એટલે કે વિક્ટરી ટુ બેંગોલ એ ત્યાંનું સૂત્ર છે. ત્યાંનું ગીત, જેમ આપણે આપણું રાષ્ટ્રગીત છે, જે આપણું ગાન છે, બંને છે, એવી જ રીતે બાંગ્લાદેશને પણ પોતાનું રાષ્ટ્રગીત છે, અમર સોનાર બાંગ્લા, એટલે કે મારો ગોલ્ડન બેંગોલ, અમારું ગોલ્ડન બેંગોલ. આ જો બાંગ્લાદેશનો મેપ અહીં તમારા માટે મેં મૂક્યો છે. આ બાંગ્લાદેશ છે, આ બાજુ છે જે આપણું વેસ્ટ બેંગોલ છે. પેનનો કલર ચેન્જ કરી લઉં તમારા માટે.
આ બાંગ્લાદેશ છે, અહીંયા આ બાજુ છે આપણું વેસ્ટ બેંગોલ છે, આ ભાગ છે આપણો ત્રિપુરા, અહીંયા આપણું ત્રિપુરા છે, અહીંયા મિઝોરમ છે, એ સિવાય આ જે ભાગ છે એ આખો મેઘાલયા છે, આ તમારું મેઘાલયા, આ થઈ ગયું તમારું આસામ, અહીંથી લઈને આટલો ભાગ જે છે આસામ છે, અને આખો વેસ્ટ બેંગોલ વાળો ભાગ છે, આ છે તો આપણું બાંગ્લાદેશ. આ જે છે આખું સુંદરવન જે ડેલ્ટા છે એ આખું સુંદરવન ડેલ્ટા છે અહીંયા, જેનો થોડોક ભાગ આપણા વેસ્ટ બેંગોલમાં પણ પડે છે. આ કોલકાતા વેસ્ટ બેંગોલની રાજધાની, અને આ છે બાંગ્લાદેશ જેની રાજધાની ક્યાં છે, આ રહી ઢાકા. ઠીક છે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ વાત કરીએ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આપણે વાત કરવાના છીએ, જેમનો જન્મ 31મી ઓક્ટોબર 1875માં થયો. નડિયાદ, જે હાલ ગુજરાતમાં નડિયાદ છે, ત્યાં તેમનો જન્મ થયો હતો. એમનું મૃત્યુ જે છે 15મી ડિસેમ્બર 1950માં થયું. બોમ્બેમાં તેમનું મૃત્યુ થયું. ભારતના પહેલા ગૃહપ્રધાન, હોમ મિનિસ્ટર અને પહેલા નાયબ વડાપ્રધાન, ડેપ્યુટી પીએમ એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા, જેમણે એ રીતે આઝાદી પછી ભારતના ટોટલ કેટલા 565 રજવાડા હતા, ભારતના 565 રજવાડાનું ભારતમાં ભેગા કર્યા, તેમનું એકીકરણ કર્યું, એટલે જ એમને ભારતના બિસ્માર્ક ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. ઠીક છે, એ સિવાય સરદાર વલ્લભભાઈ પટેલ એમને એક સરદારનું બિરુદ ક્યારે આપ્યું હતું, તો કે બારડોલી જે સત્યાગ્રહ થયો હતો, બારડોલી સત્યાગ્રહ ક્યારે 1928માં બારડોલી સત્યાગ્રહ થયો હતો, એમનું નેતૃત્વ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું, અને ત્યાંની મહિલાઓએ એમને જે છે એ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું હતું. એ સિવાય એમને જે ભારતનું એકીકરણ કર્યું, 565 રજવાડાઓને ભારતમાં ભેગા કર્યા, બધાને ભેગા કરીને એક આપણું ભારત બનાવ્યું. અત્યારે જે આપણું ભારત આખું છે એક છે, તો એ સરદાર વલ્લભભાઈ પટેલને જ એમનો મોટો ફાળો જાય છે, એટલે જ એમને રિયલ યુનિફાયર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય એમને જે સિવિલ સર્વિસ, આપણી જે અખિલ ભારતીય સેવાઓ છે, એના પણ એક પ્રણેતા માનવામાં આવે છે, એથી જ એમને પેટ્રોન સેન્ટ ઓફ ઇન્ડિયન સિવિલ સર્વિસ પણ કહેવામાં આવે છે. જો આઈએનસી સાથે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વાત કરીએ તો એ જે ગુજરાત સભા હતી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની જે એક વિંગ હતી ગુજરાત સભા, એના પણ સચિવ રહ્યા. અને એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જે આપણી ભારતમાં એની સ્થાપના 1885માં થઈ હતી, એના એક વર્ષ પહેલાં એટલે કે 1884માં તે જે ગુજરાત સભાની સ્થાપના થઈ ગઈ હતી. એટલે કે અત્યારે જે કોંગ્રેસ છે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, એના એક વર્ષ પહેલાં જ આપણે ગુજરાતની કોંગ્રેસની સ્થાપના થઈ ગઈ હતી. કરાચીમાં જે આઈએનસીનું સત્ર થયું હતું 1931માં કરાચી સેશનમાં એ આઈએનસીના એ સેશનના પ્રમુખ રહ્યા, અને આ જ સેશનમાં ગાંધીજી અને ઇરવિન વચ્ચે લોર્ડ જે આપણે ઇરવિન હતા, ભારતના એ સમયના વાઇસરોય હતા, ઇરવિન અને ગાંધીજી વચ્ચે કરાર થયા. ઠીક છે, ઇરવિન, જેને ગાંધી ઇરવિન કરાર આપણે કહીએ છીએ, ગાંધી ઇરવિન પેક્ટ કહીએ છીએ, 1931માં એ આ કરાચી સેશનમાં થયા હતા, અને એના અધ્યક્ષ જે છે સરદાર વલ્લભભાઈ પટેલ હતા. 1991 એમને ભારત રત્ન મરણોત્તરથી તેમને જે છે નવાજવામાં આવ્યા. કઝાકિસ્તાનની આપણે વાત કરીએ તો આપણે કીધું હતું કે 16 ડિસેમ્બર યુએસએસઆરથી આઝાદ થયું. 16 ડિસેમ્બર 1991માં પાટનગર નૂર સુલતાન છે, કરન્સી ટેંગે કરીને છે, અત્યારે રાષ્ટ્રપતિ કાસિમ જોમાટ ટોકાયેવ કરીને છે, વડાપ્રધાન ત્યાંના પ્રધાનમંત્રી જે છે અસ્કર મમીન છે. અપર હાઉસ એટલે કે આપણું જે રીતે રાજ્યસભા છે ને, આપણું રાજ્યસભા છે એને આપણે રાજ્યસભા કહીએ છીએ આપણા અપર હાઉસને, અને આપણું લોઅર હાઉસ જેને આપણે શું કહીએ છીએ, લોકસભા કહીએ છીએ. લોઅર હાઉસ લોકસભા જે છે એ જ રીતે કઝાકિસ્તાનનું લોઅર હાઉસ એને મજલિસ કહેવાય છે, અને ત્યાંનું અપર હાઉસ એટલે કે આપણી રાજ્યસભા એને ત્યાં સેનેટ કહેવાય છે. ઠીક છે, જો આ છે કઝાકિસ્તાન તમારું, આ છે આખો રશિયાવાળો ભાગ, અહીંયા છે આપણું આ ઇન્ડિયા. અહીંથી તમે જશો એટલે સૌથી પહેલાં પાકિસ્તાન આવશે, ત્યારબાદ અફઘાનિસ્તાન આવશે, ત્યારબાદ જે છે આ બધા જે છે આ મિડલ એશિયન કન્ટ્રીઝ કહેવાય છે. આ જેટલા કન્ટ્રીઝ છે અને મિડલ એશિયન કન્ટ્રીઝ કહેવાય છે. કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કિર્ગિસ્તાન અને તઝાકિસ્તાન, આ બધા જે પહેલાં છે રશિયાનો ભાગ હતા ને, જેને શું કહેવાતું હતું, યુએસએસઆર કહેવાતું હતું. ઠીક છે, ચાલો આગળ વધીએ. 18મી ડિસેમ્બરની વાત કરીએ તો ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ્સ ડે તરીકે મનાવાય છે. 18મી ડિસેમ્બર યાદ રાખજો, આ પ્રશ્ન પણ તમારી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જેવી રીતે હેલ્થની વાત થઈ 2020માં, એ જ રીતે માઇગ્રન્ટ્સનો ઇસ્યુ પણ ખૂબ જ રહ્યો કોરોના કાળમાં. એ લોકો ખૂબ જ હેરાન થયા, માઇગ્રન્ટ્સ જેટલા પણ વ્યક્તિઓ હતા એમને પોતાના ઘરે જવા ન મળ્યું, અચાનકથી લોકડાઉન આવી ગયું, અને કેટલાક વ્યક્તિઓ જે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા બધી બંધ હતી, ટ્રેન ને બસ ને બધું બંધ હતું, તો કેટલાક વ્યક્તિઓ જે પગનો રસ્તો અપનાવ્યો તેમને ચાલીને જવાનો રસ્તો અપનાવ્યો, અને રસ્તામાં ઘણા એવી પણ ઘટનાઓ આપણી સામે આવી, આપણે સાંભળી કે ભાઈ ટ્રેનના પાટા ઉપર લોકો ચાલીને જતા હતા અને રાત્રે ત્યાં જ સૂઈ ગયા, અને બીજા દિવસે સવારે ટ્રેન છે એમના ઉપરથી ચાલી નીકળી. તો માઇગ્રન્ટ્સ પણ એક 2020નો ખૂબ જ મોટો મુદ્દો રહ્યો. સો ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ્સ ડે એ 18મી ડિસેમ્બરે મનાવવામાં આવે છે. 2020ની જે થીમ હતી એ હતી રીઇમેજિંગ
હ્યુમન મોબિલિટી. 18મી ડિસેમ્બર 1990માં શું થયું હતું, જેટલા પણ આપણા જે માઇગ્રન્ટ્સ હતા, માઇગ્રન્ટ્સ અને એમના પરિવારોને લઈને એક ઇન્ટરનેશનલ સંમેલન થયું હતું, ઇન્ટરનેશનલ કન્વેન્શન થયું હતું. કન્વેન્શન ઉપર સ્વીકૃતિ મળી હતી 18મી ડિસેમ્બર 1990ના, એટલે જ આપણે 18મી ડિસેમ્બરને માઇગ્રન્ટ્સ ડે તરીકે પસંદ કર્યો, ઇન્ટરનેશનલ લેવલે મનાવાય છે. લઘુમતી અધિકાર દિવસ, માઇનોરિટી રાઇટ્સ ડે 1992થી મનાવાય છે. 2006માં આપણો જે માઇનોરિટી અફેર છે એની મંત્રાલયની સ્થાપના થઈ, અલગથી મંત્રાલય આપવામાં આવ્યું માઇનોરિટીઝ માટે. અત્યારે એના કેબિનેટ મિનિસ્ટર કોણ છે? અર્જુન મુંડા. અર્જુન મુંડા આ માઇનોરિટી અફેરના મંત્રી છે અત્યારે, અર્જુન મુંડા. ઠીક છે, આપણે ભારતની વાત કરું, અરબી ભાષા દિવસની વાત કરીએ તો એ પણ 18મી ડિસેમ્બરે અરબી ભાષા દિવસ મનાવવામાં આવે છે. 1973માં શું કામ અરબી દિવસ જે છે અરબી ભાષા દિવસ 18મી ડિસેમ્બર મનાવવામાં આવે છે? કેમ કે 1973માં યુનાઇટેડ નેશન્સે પોતાની 6 ઓફિશિયલ લેંગ્વેજ છે યુનાઇટેડ નેશન્સને, આપણે આગળ જોશું, યુનાઇટેડ નેશન્સને એની 6 ઓફિશિયલ લેંગ્વેજ છે, એમાં અરબી ભાષાને સામેલ કરી. યુનાઇટેડ નેશન્સની જે જનરલ એસેમ્બલી જે છે એણે 1973 18મી ડિસેમ્બર 1973ના દિવસે 6 પોતાની ઓફિશિયલ ભાષામાં અરબી ભાષાને સામેલ કરી. તેથી જ 18મી ડિસેમ્બરે અરબી ભાષા દિવસ મનાવવામાં આવે છે. 19મી ડિસેમ્બરની વાત કરીએ તો ગોવા લિબરેશન ડે, ગોવા જ્યારે સ્વતંત્ર થયું પોર્ટુગીઝોથી, ઠીક છે, આપણું જે દીવ દમણ ગોવા જે આ કમ્પ્લીટ જે યુનિયન ટેરેટરીઝ છે એ સમયે જ્યારે એ પોર્ટુગીઝના અંડરમાં હતા. પોર્ટુગીઝો એવા હતા કે જે ભારતમાં સૌથી પહેલાં રાજ કરવા આવ્યા અને ભારતમાં સૌથી છેલ્લે નીકળ્યા 1961માં. સૌથી પહેલાં અંગ્રેજોથી પણ, એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા જે કંપની હતી એની પણ પહેલાંથી, એનાય 100 વર્ષ પહેલાંથી પોર્ટુગીઝો ભારતમાં આવી ગયા હતા. અને સૌથી છેલ્લે અંગ્રેજોને તો આપણે 1947માં ભગાડી દીધા, પણ આ લોકો જે છે પોર્ટુગીઝોના હજી કેટલાક એ લોકો જગ્યાએ રહેતા હતા, જેમ કે દીવ દમણ, દાદરા નગર હવેલી, આપણો જે ગોવાવાળો ભાગ છે ત્યાં હજી પોર્ટુગીઝો રહેતા હતા. એટલે પછી એમને 1961માં જે ઓપરેશન વિજય આપણી આર્મીએ કર્યું અને ગોવાને જે છે પોર્ટુગીઝોમાંથી મુક્ત કરાવ્યું. એ દિવસ હતો 19મી ડિસેમ્બર 1961, 19/12/1961. એટલે જે છે ગોવા લિબરેશન ડે મનાવવામાં આવે છે. 20મી ડિસેમ્બરની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ મનાવીએ છીએ આપણે, ઇન્ટરનેશનલ હ્યુમન ઇન્ટિગ્રિટી ડે. ઠીક છે, યુનાઇટેડ નેશન્સની વાત કરીએ, કેમ કે આપણે અરબી ભાષા આપણે જોયું કે એને સામેલ કરવામાં આવી હતી સત્તાવાર ભાષા તરીકે, તો યુનાઇટેડ નેશન્સ વિશે જાણવું આપણે જરૂરી છે. એનો જે ચાર્ટર જે છે ત્યાં એનો એક ચાર્ટર, એક એગ્રીમેન્ટ હતું યુનાઇટેડ નેશન્સ બનાવવા માટેનું, એના ઉપર જે બધાએ સિગ્નેચર કરી એ 26મી જૂન 1945 કરી. પણ આ જે એક્ટ લાગુ આવ્યો એ ડેટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ જ દિવસ આપણે યુએન દિવસ તરીકે મનાવીએ છીએ, યુએન ડે તરીકે, યુનાઇટેડ નેશન્સ ડે તરીકે આપણે એ જ દિવસને મનાવીએ છીએ. એ છે 24 ઓક્ટોબર 1945. ત્યારે યુએન ચાર્ટર એક્ટ લાગુ થયો અને ત્યારથી જ યુનાઇટેડ નેશન્સ જે છે અસ્તિત્વમાં આવી. હેડક્વાર્ટર ન્યુયોર્ક યુએસએમાં છે. યાદ રાખજો 6 ભાષા છે ઓફિશિયલ લેંગ્વેજ યુએનની: અરબી, ચાઇનીઝ એટલે કે મેન્ડેરિન, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશ. આ 6 ભાષા યુએનની ઓફિશિયલ લેંગ્વેજ છે. ગોવાની વાત કરીએ, આપણે જોયું કે 19મી ડિસેમ્બર 1961ના દિવસે ગોવાને જે છે આઝાદી મળી પોર્ટુગીઝોથી, ઓપરેશન વિજય હાથ ધરવામાં આવ્યું. સ્થાપના ગોવાની, એટલે ત્યારે એ યુટી હતું, 1961થી 1987 સુધી યુનિયન ટેરેટરી રહ્યું. ત્યારબાદ 30 મે 1987થી એને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. પાટનગર પણજી છે, મુખ્યમંત્રી પ્રમોદ સાવંત છે. રાજ્યપાલ અત્યારે ભગતસિંહ કોશિયારી એ એક્સ્ટ્રા જે પદભાર સંભાળે છે, કારણ કે ભગતસિંહ કોશિયારી એ અત્યારે મહારાષ્ટ્રના પણ રાજ્યપાલ છે અને એડિશનલમાં જે છે ગોવાનો પણ પદભાર સંભાળે છે. એટલે ભગતસિંહ કોશિયારી મહારાષ્ટ્ર અને ગોવા માટે બંને માટે અત્યારે કોમન છે. જિલ્લાઓની વાત કરીએ, 2 જિલ્લાઓ છે ટોટલ, નોર્થ ગોવા એન્ડ સાઉથ ગોવા. 2 લોકસભાની બેઠક, 1 રાજ્યસભા, 40 વિધાનસભા. સ્ટેટનું ફ્લાવર જસ્મીન છે. ત્યાંનું રાજ્યનું વૃક્ષ મટ્ટી કરીને વૃક્ષ છે. રાજ્યનું પક્ષી રૂબી થ્રોટેડ યલો બુલબુલ છે. રાજ્યનું પ્રાણી ગોર છે. ગોવા કઈ જગ્યાએ છે? અહીંયા જુઓ, એકદમ આ જગ્યાએ ગોવા છે. કોની સાથે બોર્ડર ટચ થાય છે? એક બાજુ તો અરબી સમુદ્ર છે, એક બાજુ મહારાષ્ટ્ર અને એક બાજુ કર્ણાટકા. ગોવાના નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીની વાત કરીએ તો ભગવાન મહાવીર, જેને મોલેમ નેશનલ પાર્ક કહેવાય છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. એ સિવાય બોંડલા વન્ય પ્રાણી અભયારણ્ય, ચોરાઓ આઇલેન્ડ, ડૉક્ટર સલીમ અલી વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ સલીમ અલી નામ તમને જે ઘણા નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં જોવા મળશે, એમાંથી જ એક છે. તમને એક સલીમ અલી જો નેશનલ પાર્ક પૂછે, સલીમ અલી નેશનલ પાર્કની હું વાત કરું છું, સલીમ અલી નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન પૂછે તો આ છે તમારા જમ્મુ એન્ડ કાશ્મીરમાં. પણ તમને સલીમ અલી વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી પૂછે, એટલે કે વન્ય પ્રાણી અભયારણ્ય, તો એ ક્યાં છે? એ તમારે ગોવામાં છે. સલીમ અલી બર્ડ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી જે ચોરાઓ આઇલેન્ડ ઉપર છે. એ સિવાય કોટી ગોવા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે, મેડઈ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે અને નેત્રાવલી પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી. આ પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે.
ગોવાના તહેવારો વિશે વાત કરીએ તો ગોવા કાર્નિવલ મનાવાય છે, સિંગમોત્સવ મનાવાય છે, સબાડો ગાર્ડો, બીચ બોનાન્ઝા, કોંકણી ત્યાંની લેંગ્વેજ પણ છે, ઓફિશિયલ લેંગ્વેજ કોંકણી જ છે, ઈસ્ટર અને શિગ્મો. ગોવાના નૃત્યોની વાત કરીએ તો માંડો, ડલ્પપોડ, ધલો, ડેકની પણ પૂછાઈ ગયેલો છે એક્ઝામમાં ક્વેશ્ચન, કુંબી, ફેડો અને ફુગડી. આમાંથી સૌથી વધારે મહત્વનું છે એ ડેકની ગોવાનું નૃત્ય છે. 22મી ડિસેમ્બરની વાત કરીએ તો આપણો નેશનલ મેથેમેટિક્સ ડે એટલે કે રાષ્ટ્રીય ગણિત દિવસ મનાવવામાં આવે છે. શ્રીનિવાસ રામાનુજન જે હતા ભારતના બહુ મોટા મેથેમેટિશિયન હતા, એમની યાદમાં એમની જન્મજયંતિના દિવસે મનાવીએ છીએ. એમનો જન્મ શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22મી ડિસેમ્બર 1887માં થયો હતો. એટલે જ 2012નું આખું વર્ષ જે છે એ મેથેમેટિક્સ યર તરીકે આપણે મનાવ્યું, રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે મનાવ્યું. રામાનુજન એકમાત્ર એવા ભારતીય હતા કે જે કેમ્બ્રિજ યુનિવર્સિટીની જે એની અંદરમાં એક ટ્રિનિટી કોલેજ કરીને છે, એમાં સૌ પ્રથમ પહેલાં જો કોઈ ભારતીય ફેલો એટલે કે રિસર્ચ ફેલો તરીકે ચૂંટાણા હોય ત્યાં તો એ રામાનુજન જ હતા, એકમાત્ર ભારતીય હતા. ઠીક છે. 23મી ડિસેમ્બરની વાત કરીએ તો રાષ્ટ્રીય ખેડૂત દિવસ મનાવીએ છીએ આપણે. યાદ રાખજો ખેડૂતનો મુદ્દો પણ 2020-21માં અને હજી પણ ચાલુ જ છે 21માં, એટલે આ દિવસ પણ આપણને પૂછાઈ શકે છે. 23મી ડિસેમ્બર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ વખતેની એક્ઝામ માટે. જે આપણા પૂર્વ વડાપ્રધાન રહ્યા, 5મા વડાપ્રધાન રહ્યા ચૌધરી ચરણસિંહ જે હતા, યુપીથી બિલોંગ કરતા હતા. ક્યાંથી? યુપીથી બિલોંગ કરતા હતા. એમણે એગ્રીકલ્ચર માટે, ખેડૂતો માટે ખૂબ જ કામ કર્યું. આથી જે છે અને ચૌધરી ચરણસિંહને એમના બર્થડે ઉપર, એમનો જન્મ 23મી ડિસેમ્બર 1902માં થયો હતો અને એમના બર્થડે ઉપર જ આપણે રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી. ભારતના 5મા વડાપ્રધાન હતા 1979થી લઈને 1980. અને આ જે ચૌધરી ચરણસિંહ હતા એમના વિશે એક ફેક્ટ એવું પણ છે કે એ લગભગ જ્યાં સુધી પોતે વડાપ્રધાન પદ ઉપર રહ્યા, આઈ થિંક 1 વર્ષ જેટલો સમય મેન્શન કરેલો છે, તો એ 1 વર્ષના સમયમાં કોઈ દિવસ એમને પાર્લામેન્ટમાં હાજરી આપી નથી. ઠીક છે, એવું પણ એક ફેક્ટ કહેવાય છે. ઠીક છે. 24મી ડિસેમ્બરની વાત કરીએ તો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ, નેશનલ કન્ઝ્યુમર રાઇટ્સ ડે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 હતો, એને મંજૂરી મળી કઈ તારીખે? 24મી ડિસેમ્બર 1986ના. એટલે તે 24મી ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. અને આજે એક કમ્પ્લીટ જે અધિનિયમ બનાવવામાં આવ્યો હતો, કન્ઝ્યુમર રાઇટ એક્ટ જે બનાવવામાં આવ્યો હતો, ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ઠીક છે, એને એ ઇન્ડસ્ટ્રીનો મેગ્ના કાર્ટા પણ કહેવામાં આવે છે. 25મી ડિસેમ્બરની આપણે વાત કરીએ તો અટલ બિહારી વાજપેયીજી હતા, એમની 96મી જન્મજયંતિ આપણે મનાવી, જેને આપણે સુશાસન દિવસ, ગુડ ગવર્નન્સ ડે કહીએ છીએ. ગુડ ગવર્નન્સ ડે મનાવીએ છીએ. 25મી ડિસેમ્બરે એમનો જન્મ થયો 1924માં. આપણા ભારતના 10મા પ્રધાનમંત્રી હતા અને ટોટલ 3 વખત પ્રધાનમંત્રી રહ્યા. ક્યારે 1996માં 13 દિવસ માટે પ્રધાનમંત્રી રહ્યા, ત્યારબાદ 98થી 99માં 13 મહિના માટે પ્રધાનમંત્રી રહ્યા, અને ત્યારબાદ 1999થી 2004માં પૂર્ણ 5 વર્ષની પૂરી અવધિ માટે પ્રધાનમંત્રી જે છે વડાપ્રધાન પદે રહ્યા. અને પહેલા એવા નોન આઈએનસી એટલે બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા ભારતના કે જેમણે પૂરો એક કાર્યકાળ જે છે પૂર્ણ કર્યો અને ભારતના વડાપ્રધાન રહ્યા. પહેલા નોન કોંગ્રેસી, પહેલા નોન આઈએનસી વડાપ્રધાન. મદન મોહન માલવીયાની જન્મજયંતિ પણ આપણે 25મી ડિસેમ્બરે મનાવીએ છીએ. એમનો જન્મ 1861માં થયો હતો. મદન મોહન માલવીયાનો. બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી એમણે 1916માં બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી. બહુ જ જાણીતું નામ છે આ યુનિવર્સિટી ભારતમાં. એ સિવાય એક ઇંગ્લિશ ન્યૂઝપેપર એમણે ચાલુ કર્યું, ધ લીડર, 1909માં, અને 2015માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. સાથે સાથે 25મી ડિસેમ્બરે ગીતા જયંતિ પણ આપણે ઉજવી. ક્યારે ઉજવવામાં આવે છે? શુક્લ એકાદશીના દિવસે, જે આપણો હિન્દુ કેલેન્ડર છે એ અનુસાર માર્ગશીર્ષ જે આપણો મહિનો છે, આપણો જે ચંદ્રમાનો 11મો દિવસ, ત્યારે આપણે જે છે ગીતા જયંતિ ઉજવી છીએ, જે આ વખતે 25મી ડિસેમ્બરે આવી હતી. ત્યારબાદ 26મી ડિસેમ્બરની વાત કરીએ તો શહીદ ઉધમસિંહ, એમની જન્મજયંતિ આપણે ઉજવીએ છીએ. ભારતના એવા એક ક્રાંતિકારી હતા શહીદ ઉધમસિંહ, જેને બ્રિટિશરો સામે એ ક્રાંતિકારિક રીતે લડાઈ કરી અને ભારતની સ્વતંત્રતામાં એમનો પણ ખૂબ જ ફાળો રહેલો છે. એમનો જન્મ 1899માં થયો 26મી ડિસેમ્બરે. ગદર પાર્ટીના સભ્ય હતા. 13મી માર્ચ 1940ના રોજ લંડન ખાતે માઇકલ ઓ ડાયરની એમણે હત્યા કરી. આ માઇકલ ઓ ડાયર એ જ પર્સન હતા જેમણે જલિયાવાલા બાગ જે હત્યાકાંડ 1919માં થયો હતો, 1919માં જે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો, એના ઓર્ડર, જે જનરલ ડાયરને ઓર્ડર આપ્યા હતા, જે બંદૂક ચલાવવાવાળા જે ભાઈ હતા જેણે ગોળીબારી કરી, એ જનરલ ડાયર હતા, પણ એને જે ઓર્ડર આપવાવાળા હતા એ આ માઇકલ ઓ ડાયર હતા. અને એટલે જ શહીદ ઉધમસિંઘે જે છે એ લંડનમાં જઈને એમની હત્યા કરી અને ત્યારબાદ એમને જે છે એ ફાંસી આપવામાં આવી.
સજા સંભળાવવામાં આવી. તમિલનાડુ દ્વારા આ વખતે જે છે 16મી સુનામીની એનિવર્સરી જે છે મનાવવામાં આવી. 26મી ડિસેમ્બર 2004માં જે છે એ દિવસે તમિલનાડુમાં ભયંકર સુનામી આવી હતી, જેને 16 વર્ષ પૂરા થયા આ વખતે 26મી ડિસેમ્બર 2020માં. અટલ બિહારી વાજપેયીજીની આપણે વાત કરીએ તો એમનો જન્મ 25મી ડિસેમ્બર 1924માં ગ્વાલિયર જે મધ્યપ્રદેશ જે છે ત્યાં એમનો જન્મ થયો. 16મી ઓગસ્ટ 2018માં જસ્ટ 2 વર્ષ પહેલાં એમનું ન્યૂ દિલ્હીમાં મૃત્યુ થયું 93 વર્ષની ઉંમરે. અને એમનું જે સમાધિ છે, સમાધિ જે આપણો રાજઘાટ છે ગાંધીજીની સમાધિ, એમની સાથે જ ત્યાં જે આખો એક એરિયા છે મોટો, ત્યાં ઘણા બધા વ્યક્તિઓની સમાધિ છે અને સાથે જ અટલ બિહારી વાજપેયીની પણ સમાધિ ત્યાં છે. એનું નામ શું છે? સદૈવ અટલ. સમાધિનું નામ છે સદૈવ અટલ. બીજેપીથી બિલોંગ કરતા હતા. 3 વખત ભારતના વડાપ્રધાન રહ્યા આપણે જોયું. 1996માં 13 દિવસ માટે, 98થી લઈને 99માં 13 મહિના માટે અને એક પૂર્ણ કાર્યકાળ 99થી 2004માં. એમના સમયે 1998માં જ્યારે બીજો એમનો કાર્યકાળ હતો 13 મહિનાનો, એ કાર્યકાળ દરમિયાન ભારતે બીજી વખત જે છે ન્યુક્લિયર પરીક્ષણ કર્યા. પહેલી વખત ન્યુક્લિયર પરીક્ષણ 1974માં ઇન્દિરા ગાંધી સરકાર હતી ત્યારે ન્યુક્લિયર પરીક્ષણ કરવામાં આવ્યા હતા, જેનું નામ શું હતું? સ્માઇલિંગ બુદ્ધા. સ્માઇલિંગ બુદ્ધા. અને આ વખતે જે બીજી વખત ન્યુક્લિયર પરીક્ષણ થયા અટલ બિહારી વાજપેયી સરકાર વખતે, જેને પોખરણ 2 કહેવાય છે, પેલું પણ પોખરણમાં થયું હતું. રાજસ્થાનમાં પોખરણ કરીને એરિયા છે ત્યાં કરવામાં આવ્યું હતું પોખરણ. આ પોખરણ 1 હતું અને આ જે છે પોખરણ 2 હતું. 11થી લઈને 13 મે 3 દિવસ સુધીમાં 1998માં આ ન્યુક્લિયર પરીક્ષણો કરવામાં આવ્યા, જેને ઓપરેશન શક્તિ નામ આપવામાં આવ્યું હતું. પહેલી વખતનું જે નામ હતું એ શું હતું? સ્માઇલિંગ બુદ્ધા હતું અને બીજી વખત ઓપરેશન શક્તિ. અને અત્યાર સુધી આ 2 જ વખત ન્યુક્લિયર પરીક્ષણો થયા છે. એવોર્ડની વાત કરીએ તો 2015માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા અને 1992માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. એ જ્યારે વડાપ્રધાન પદે રહ્યા ત્યારે કઈ કઈ એમણે એક ઇનિશિયેટિવ લીધા, કઈ કઈ સ્કીમ ચાલુ કરી, એના વિશે થોડીક વાત કરીએ તો સર્વ શિક્ષા અભિયાન, 6થી લઈને 14 વર્ષની ઉંમર સુધીના છોકરાઓને મફત શિક્ષણ આપવું, બધાને શિક્ષણ આપવું. ઠીક છે, એ અભિયાન એમને શરૂ કર્યો. 2001માં શરૂ કર્યો. પ્રવાસી ભારતીય દિવસની 2003માં શરૂઆત કરી. 9 જાન્યુઆરી આપણે મનાવીએ છીએ કારણ કે 9 જાન્યુઆરી 1915ના દિવસે જે છે એ મહાત્મા ગાંધીજી સાઉથ આફ્રિકાથી ભારત આવ્યા હતા, એટલે આપણે 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે મનાવીએ છીએ, જેને NRA દિવસ પણ કહેવામાં આવે છે, જેની શરૂઆત 2003માં અટલ બિહારી વાજપેયીએ કરી હતી. એ સિવાય પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે 25મી ડિસેમ્બર 2000માં શરૂ કરવામાં આવી હતી તેમના દ્વારા. મદન મોહન માલવીયા વિશે વાત કરીએ તો એમનો જન્મ 25મી ડિસેમ્બર 1861માં અલ્હાબાદમાં થયો. અલ્હાબાદ એટલે હાલનું આપણું પ્રયાગરાજ. ઠીક છે, એમનો પ્રયાગરાજ યુપીમાં છે. એમનું મૃત્યુ 12મી નવેમ્બર 1946માં અલ્હાબાદ પ્રયાગરાજમાં જ એમનું મૃત્યુ થયું. સૌથી પહેલાં એમને 1916માં બનારસ હિન્દુ યુનિવર્સિટી, BHU જેને કહેવાય છે, BHUની એમને સ્થાપના કરી. રવિન્દ્રનાથ ટાગોરે એમને મહામાનાની ઉપાધિ આપી હતી. યાદ રાખજો, અહીંયા જેટલા પણ પોઈન્ટ મેં મેન્શન કરેલા છે ને એ બધા જ પોઈન્ટમાંથી તમારી એક્ઝામમાં ક્વેશ્ચન બને છે, એટલે કોઈ પણ પોઈન્ટ આવો આપણે છોડવાનો નથી અને મેં એવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જ અહીંયા મેન્શન કરાવેલા છે, કોઈ વધારાની વાત મેં અહીં નાખી નથી. ઠીક છે, એટલે જેટલા પણ પોઈન્ટ મેન્શન કરેલા છે બધા જ ઇમ્પોર્ટન્ટ છે અને બધા યાદ રાખવાના છે. રવિન્દ્રનાથ ટાગોર દ્વારા મદન મોહન માલવીયાને મહામનાની ઉપાધિ આપવામાં આવી. એ સિવાય જે ડૉક્ટર S રાધાકૃષ્ણન હતા તેમના દ્વારા એમને કર્મયોગીની ઉપાધિ આપવામાં આવી. સત્યમેવ જયતેને પ્રચલિત એમણે જ કર્યો, જોકે આ શબ્દ જે છે આપણા મુંડકોપનિષદમાંથી લેવામાં આવ્યો છે અને ભારતનું અત્યારે રાષ્ટ્ર સૂત્ર છે, જે આપણી 4 સિંહોવાળા મોઢાવાળી આકૃતિ અને નીચે આપણે સત્યમેવ જયતે લખીએ છીએ, વચ્ચે અશોક ચક્ર, જે આપણું ભારતનું રાષ્ટ્રીય જેને એમ્બ્લેમ કહેવામાં આવે છે, તો એમ્બ્લેમમાં સત્યમેવ જયતે મેન્શન છે, જે આપણે મુંડકોપનિષદમાંથી લીધું છે. પણ એને જે લોકપ્રિય બનાવવાવાળા વ્યક્તિ હતા એ મદન મોહન માલવીયા હતા. 1906માં હિન્દુ મહાસભા એમના દ્વારા જ સ્થાપિત કરવામાં આવી. યાદ રાખજો, બનારસ હિન્દુ યુનિવર્સિટી અને હિન્દુ મહાસભા બંનેની જે છે એ સ્થાપના મદન મોહન માલવીયાએ કરી હતી. એમના કેટલાક કાર્યોની વાત કરીએ તો હિન્દી ભાષાનું એક સાપ્તાહિક એમને શરૂ કર્યું હતું, અભ્યુદયા, 1907માં. એ સિવાય ધ લીડર ઓફ અલ્હાબાદ, એક ઇંગ્લિશ લેંગ્વેજમાં એમને ડેઇલી ચાલુ કર્યું હતું 1909માં. હિન્દી માસિક મેરિડા નામે શરૂ કર્યું હતું 1910માં અને 2015માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. શહીદ ઉધમસિંહ વિશે આપણે વાત કરવાના છીએ, જેમનો જન્મ 26મી ડિસેમ્બર 1899માં સુનામ, પંજાબ કરીને જે એરિયા છે ત્યાં એમનો જન્મ થયો હતો, પંજાબમાં. એમનું મૃત્યુ 31મી જુલાઈ 1940માં ઇંગ્લેન્ડમાં જ એમનું મૃત્યુ થયું. ફ્રીડમ ફાઇટર હતા, ગદર પાર્ટીથી બિલોંગ કરતા હતા. એ સિવાય હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન, HSRA જેને આપણે કહીએ છીએ, એના પણ સભ્ય રહ્યા. ઇન્ડિયન વર્કર્સ એસોસિએશનના પણ સભ્ય રહ્યા. ઉધમસિંહ ગદર પાર્ટી સાથે જોડાયેલા હતા. એમણે લંડનમાં જે કેક્સ્ટન હોલ હતો ત્યાં 13મી માર્ચ 1940ના રોજ માઇકલ ઓ'ડાયરની હત્યા કરી દીધી હતી. મેં તમને એનું કારણ કીધું કે અમૃતસરમાં જે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો તો એમણે એ વખતે જે આ માઇકલ ઓ'ડાયર હતા એ પંજાબના ત્યાંના લેફ્ટનન્ટ ગવર્નર હતા અને માઇકલ ઓ'ડાયર
ડાયરે તે બ્રિટિશ આર્મીના જે જનરલ હતો રેજિનાલ્ડ ડાયર એને ઓર્ડર આપ્યો હતો ગોળીબારીનો, અને ત્યારબાદ આ જે ડાયરે જે છે એમના સૈનિકો સાથે આવ્યો અને એમને ગોળીબાર કર્યો અને આ જે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો. ઉધમસિંહને શહીદ આઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ શું થાય છે કે એક મહાન શહીદ. ઓક્ટોબર 1995માં ઉધમસિંહને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉત્તરાખંડમાં એક ઉધમસિંહ નગર નામનો એક નવો એક જિલ્લો જે છે એને નામ આપવામાં આવ્યું. એક જિલ્લાને ઉધમનગર કરીને નામ આપવામાં આવ્યું, ઉધમસિંહ નગર કરીને નામ આપવામાં આવ્યું ઉત્તરાખંડ સરકાર દ્વારા. એ સિવાય એમને શ્રદ્ધાંજલિ આપવા માટે કેટલાક બીજા પણ કાર્યો કરવામાં આવ્યા, જેમ કે રાજસ્થાનમાં એક અનુપગઢ કરીને જે છે શહીદ ઉધમસિંહ ચોક બનાવવામાં આવ્યો. પંજાબ અને હરિયાણામાં પણ તેમના મૃત્યુના જે છે જાહેર પર્વ છે ત્યાં જાહેર રજા આપવામાં આવે છે સરકાર દ્વારા પંજાબ અને હરિયાણામાં એમના મૃત્યુ દિવસના દિવસે. એ સિવાય આંતરરાષ્ટ્રીય સર્વ કંબોજ સમાજ જે છે એ એમના દ્વારા 10 ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના 13મી માર્ચ 2018માં અમૃતસરના જલિયાવાલા બાગનો જે મુખ્ય એન્ટ્રન્સ ગેટ છે ત્યાં એમની એક પ્રતિમા 10 ફૂટની મૂકવામાં આવી. કોના દ્વારા? ઇન્ટરનેશનલ સર્વ કંબોજ એસોસિએશન સમાજ દ્વારા એમની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. આગળ જોઈએ, આપણે તમિલનાડુ વિશે વાત કરવાના છીએ. આપણે જોયું હતું કે સુનામી ત્યાં આવી હતી તમિલનાડુમાં 2004માં, તો એને 16 વર્ષ પૂરા થયા. તમિલનાડુની વાત કરીએ તો 26મી જાન્યુઆરી 1950ના દિવસે સ્થાપના થઈ. રાજધાની ચેન્નઈ છે. પલાનીસ્વામી મુખ્યમંત્રી છે, બનવારીલાલ પુરોહિત ગવર્નર છે. 38 જિલ્લા, 39 લોકસભાની બેઠક, 18 રાજ્યસભાની બેઠક, વિધાનસભાની 234 બેઠકો છે. રાજ્યનું ફૂલ ગ્લોરિયોસા લીલી છે. રાજ્યનું વૃક્ષ પામ વૃક્ષ છે. રાજ્યનું પક્ષી એમેરાલ્ડ કબૂતર છે, એમેરાલ્ડ ડવ જેને કહેવાય નીલમણી કબૂતર છે. રાજ્યનું પ્રાણી નીલગિરી તાહાર છે. કઈ જગ્યાએ છે તમિલનાડુ? જો આ જગ્યાએ તમિલનાડુ અહીંયા છે, જેનું પાટનગર ચેન્નઈ છે. ઉપર આંધ્રપ્રદેશ સાથે બોર્ડર થાય છે, કર્ણાટકા સાથે, કેરલા સાથે, અને આ બાજુ છે અરબી સમુદ્ર, હિન્દ મહાસાગર છે આ બાજુ, જે બે ઓફ બેંગાલ એને કહેવાય, બે ઓફ બેંગાલ છે આ જગ્યાએ. અને આ જે છે આખો હિન્દ મહાસાગર ઇન્ડિયન ઓશન છે, માફ કરજો, અરબી સમુદ્ર આ બાજુ છે. આપણે આ બાજુના ભાગને અરબી સમુદ્ર કહીએ છીએ, આ બાજુના ભાગને બંગાળની ખાડી કહીએ છીએ, અને નીચેવાળો જે આપણો ભાગ છે એને આપણે હિન્દ મહાસાગર કહીએ છીએ. તમિલનાડુના રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવન અભયારણ્યની વાત કરીએ તો નેશનલ પાર્ક તો યાદ રાખવાના જ છે. મુદુમલાઈ જે છે એ નેશનલ પાર્ક એ છે, વાઇલ્ડલાઇફ સેન્ચુરી એ છે, અને ટાઈગર રિઝર્વ પણ છે, એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મુકોરથી તમારી આરઆરબી એનટીપીસીની જે એક્ઝામ હતી 29મી ડિસેમ્બરની તમારી એનટીપીસીની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો છે કે મુકોરથી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? તો તમિલનાડુ. ઇન્દિરા ગાંધી અન્નામલાઈ નેશનલ પાર્ક જેને કહેવાય છે, ટાઈગર રિઝર્વ પણ છે, ગંડી નેશનલ પાર્ક પણ છે. એ સિવાય મરીન ગલ્ફ ઓફ મન્નાર મરીન જે નેશનલ પાર્ક છે એ પણ તમિલનાડુમાં છે. એ સિવાય હવે જે આપણે વાઇલ્ડલાઇફ સેન્ચુરીની વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ જોઈ લઈએ. ઇન્દિરા ગાંધી ઇમ્પોર્ટન્ટ છે, કલક્કડ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, કન્યાકુમારી ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય કોડાઈ કેનાલ ઇમ્પોર્ટન્ટ છે, કોન્થકુલમ કડનકુલમ ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય મુદુનથોરાઈ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ટાઈગર રિઝર્વ પણ છે ત્યાં. ઉસુડુ ઇમ્પોર્ટન્ટ છે, પુલિકટ લેક ઇમ્પોર્ટન્ટ છે, પોઈન્ટ કેલીમર વાઇલ્ડલાઇફ સેન્ચુરી, સત્યમંગલમ ટાઈગર રિઝર્વ પણ છે એટલે ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય બસ આટલા જ તમારા માટે અહીંયા તમિલનાડુ માટે વાઇલ્ડલાઇફ સેન્ચુરી અને રાષ્ટ્રીય ઉદ્યાન જે છે ઇમ્પોર્ટન્ટ છે. તમિલનાડુના તહેવાર અને મેળાઓની વાત કરીએ તો પોંગલ, થાઈપુઝમ, જલ્લિકટ્ટુ. પોંગલ ખૂબ જ મહત્વનો, જલ્લિકટ્ટુ ઉત્સવ પણ મહત્વનો, અને નેટ્યાંજલિ પર્વ મનાવવામાં આવે છે. નૃત્યની વાત કરીએ ભરતનાટ્યમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોલાટ્ટમ, કરગમ અને મૈલિયટ્ટમ. સૌથી છેલ્લા દિવસની આજે આપણે વાત કરવાના છીએ. 27મી ડિસેમ્બરે સાહિબજાદા દિવસ મનાવવામાં આવે છે. સાહિબજાદા દિવસ તરીકે એકચ્યુઅલમાં યુપી સરકારે આની જાહેરાત કરી કે હવેથી અમે જે છે 27મી ડિસેમ્બરને સાહિબજાદા દિવસ તરીકે મનાવશું. સાહિબજાદા જે છે એ ટોટલ 4 સાહિબજાદા કહેવાય છે. એક ગુરુ ગોવિંદસિંહ જે હતા 10મા શીખ ગુરુ હતા, 10th શીખ ગુરુ જે હતા, શીખ ધર્મમાં થઈ ગયા ગુરુ ગોવિંદસિંહજી, જેની વાત આપણે જાન્યુઆરી મંથમાં કરેલી હતી. એમની જન્મજયંતિ ત્યારે આવી હતી જાન્યુઆરી મંથમાં. તો ગુરુ ગોવિંદસિંહજીના 4 પુત્રો હતા, 4 સાહિબજાદા. એમના નામ શું હતા? બાબા અજીતસિંહજી, બાબા જુઝારસિંહ, બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ. તો આ ચારેયનું જ્યારે મૃત્યુ થયું એમના દાદી સાથે, એટલે કે આ ચારેયના દાદી એટલે કે ગોવિંદસિંહજીના માતા ગુજરી સાથે, 4 સાહિબજાદાની જે શહીદી ઉપર જે છે 27મી ડિસેમ્બરે સાહિબજાદા દિવસ તરીકે ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટે આ દિવસ મનાવવાની જાહેરાત કરી છે. કઈ રીતે એમનું મૃત્યુ થયું? તો કે 1704માં ડિસેમ્બર 1704માં ચામકોરની લડાઈ થઈ હતી ગુરુ ગોવિંદસિંહજી અને મુઘલ સૈન્ય વચ્ચે. અને મુઘલ સૈન્યનું જે હેડ હતા એ સમયે મુઘલ દળોના હેડ હતા વજીર ખાન. વજીર ખાનના
સાહેબના નેજા હેઠળ જે છે મુઘલોએ શીખ સૈનિકો સાથે લડાઈ કરી, જેમાં ટોટલ 42 આ બાજુ શીખ સૈનિકો હતા અને સામે 10 લાખ મુઘલ હતા. વિચારો તમે આ રેશિયો કે ગુરુ ગોવિંદસિંહજીની સેના માત્ર 32 શીખો હતા, જેમાં એના પુત્રો પણ હતા, બે જે યંગેસ્ટ પુત્રો હતા, સૌથી મોટા પુત્રો અજીતસિંહ અને જુઝારસિંહ એ પણ હતા. એ મળીને ટોટલ 42 શીખો અને સામે 10 લાખ મુઘલ હતા. છતાં પણ જે છે એ ગોવિંદસિંહજીની સેનાએ મુઘલ સેનાને હરાવી દીધી હતી. અને આ ચામકોરના યુદ્ધમાં ગોવિંદસિંહજીના બંને મોટા પુત્રો જે સાહિબજાદા અજીતસિંહ અને જુઝારસિંહ એ સાહિબજાદા અજીતસિંહ એ વખતે 18 વર્ષની ઉંમરના હતા અને જુઝારસિંહ 14 વર્ષની ઉંમરના હતા. એ બંને પુત્રો શહીદ થયા હતા. એ સિવાય એ જ યુદ્ધમાં જે વઝીર ખાન જે છે એ એમના જે બીજા બે પુત્રો છે જોરાવરસિંહ અને ફતેહસિંહ, આ બંનેને ત્યાંથી ઉપાડીને લઈ ગયો હતો. પણ એકચ્યુઅલમાં જે છે એ લોકોએ મુઘલોએ ત્યાંથી ભાગવું પડ્યું હતું, કારણ કે આ 32 શીખો 10 લાખ મુઘલો ઉપર એ સમયે ભારી પડ્યા હતા ચામકોરની લડાઈમાં, અને મુઘલોએ ત્યાંથી ભાગવું પડ્યું હતું. અને એ લોકોએ દગાથી જે ગુરુ ગોવિંદસિંહજીના બે જે નાના પુત્રો હતા, આ બે પુત્રોને તો એમને મારી નાખ્યા હતા, અને બે જે નાના પુત્રો હતા જોરાવરસિંહ અને ફતેહસિંહ એને પોતાની સાથે એ લોકો લઈ ગયા, પોતાના ત્યાં કિલ્લામાં લઈ ગયા અને ત્યાં જે છે એમની હત્યા કરી નાખવામાં આવી હતી. તો આ રીતે ગુરુ ગોવિંદસિંહજીના 4 જે જાબાઝ પુત્રો હતા એમના મૃત્યુ ઉપર જે છે સાહિબજાદા દિવસ તરીકે ઉત્તર પ્રદેશ સરકારે 27 ડિસેમ્બરને મનાવવાની જાહેરાત કરી છે. સો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો આપણો ઇમ્પોર્ટન્ટ સેશન, જેમાં આપણે ડિસેમ્બર મહિનાના મહત્વના જેટલા પણ તમારા દિવસો છે એના વિશે આપણે વાત કરી. આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. એ સિવાય આ વિડીયોની PDF તમને જે છે એ ગુજરાતી લેંગ્વેજમાં મળી જશે, અમારી ટેલિગ્રામ ચેનલ પર અવેલેબલ છે, જેની લિંક મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ત્યાં જઈને તમે ક્લિક કરશો એટલે ચેનલમાં જોઈન થઈ જશો અને ત્યાં તમને આ વિડીયોની PDF મળી જશે. એ સિવાય તમારે કોઈ પણ જાતની ક્વેરી હોય, કોઈ પણ ટોપિક ના સમજાતો હોય, કોઈ પણ જાતની મૂંઝવણ હોય તો અમારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં તમે અમને લખી દેજો. અમે અલગથી એના ઉપર તમને વિડીયો પ્રોવાઈડ કરાવીશું, જેથી તમારી બધી જ ક્વેરીઝનું રિઝોલ્યુશન મળી જશે. ઠીક છે મિત્રો, તો ચાલો મળીએ આપણા નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.